તો હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારું સ્વાગત છે ભગવદ્ ગીતાના આ સેશનમાં. આજનું શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? કોઈને મંગલાચરણ કરવું છે? હું કરું પ્રભુજી. હા, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાનદ્યસ્ય જ્ઞાનજન શલાક્ય ચક્ષુર ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાછા કલ્તરુપ્રસ્ય કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણય કૃષ્ણ ચૈતન્ય નામને ગોટ વિશે નમઃ. નમઃ ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારીને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારીને. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદી ગોર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શિલા પ્રભુપાદ की जय हो. भारत प्रभु की जय हो. सर्व वैष्णव भक्तजन की जय हो. हरे कृष्ण. હરે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. હરે શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કૃષ્ણ. માતાજી, દંડવત પ્રભુજી. અનંત પ્રણામ અર્પિતા માતાજી. થેન્ક યુ. સો હરે કૃષ્ણ ડિવોટીઝ, ફરીથી તમારું સ્વાગત છે. તો આપણે ભગવદ્ ગીતા આપણે સમજી રહ્યા છે અને આ જર્નીમાં આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર પહોંચ્યા છે? બીજા ચેપ્ટરના 24 24, આપણે 23-24 લીધું હતું. 25મો શ્લોક આવે છે. આપણે Yeah. 25th શ્લોક આવે છે, રાઈટ? આપણે Yeah, 24 થઈ ગયું. તો હવે તમને કશું યાદ છે કે આપણે ગયા ટાઈમે શું વાત કરી હતી? કોઈની રેકોર્ડિંગ સાંભળ્યું છે? હા નથી પ્રભુજી. સાંભળ્યું. હરે નથી કૃષ્ણ. સાંભળ્યું. કોને સાંભળ્યું છે? મેં સાંભળી છે પ્રભુજી. જલ્પાબેન, તમે સાંભળ્યું. વેરી યા ગુડ. ઓકે. બીજા કોઈ ડિવોટી સાંભળ્યું છે મેં રેકોર્ડિંગ? સાંભળ્યું છે. ઇન્દિરાબેન, તમે વેરી ગુડ. ઓકે, તો તમારું રેકોર્ડિંગ ચાલે છે હવે, એટલે નો પ્રોબ્લેમ. વેરી ગુડ. Yeah, ચાલુ થઈ ઇટ ગયું. વર્ક્સ. યા ઓકે. ઓકે, પછી બીજા કોઈ ડિવોટી કોઈને સાંભળ્યું છે રેકોર્ડિંગ? મેં સાંભળ્યું છે પ્રભુજી. તમે તો તમારે તો પૂછવું નહીં ઉમાકાંતભાઈ, તમે તો પોપટિયા. છેલ્લું જે લાસ્ટ છે તે જ સાંભળ્યું છે, આગળના બે નથી સાંભળ્યા હજુ. અચ્છા, બીજા કોઈ ડિવોટી, બીજા કોઈ સાંભળ્યું છે? રેકોર્ડિંગ તમને આપું છું હું તમારા માટે અને તમે સાંભળતા નથી. અચ્છા, ઓકે. તો આપણે સમજીએ તો લાસ્ટ ટાઈમ કોણ હતું? જલ્પાબેને સાંભળ્યું છે એટલે એમને ખબર છે. કલ્પનાબેન પણ સાંભળ્યું હશે. ઓકે, કુંજપ્રિય માતાજી, તમે અનમ્યુટ કરો અને મને કહો કે આપણે ગઈ ટાઈમે શું વાત કરી હતી. કશું યાદ છે તમને? કુંજપ્રિય માતાજી નથી. ઓકે, મદન મોહિની નથી યાદ. ઓકે, જલ્પાબેન, શું સાંભળ્યું તમે ગયા વિડીયોમાં, આપણે ગયા સેશનમાં? હરે કૃષ્ણ પ્રભુજી. હરે હા કૃષ્ણ. હા. આપણે પ્રકૃતિ વિશે વાત કરી હતી, પછી લાઈક અગ્નિ, પાણી, પૃથ્વી, વાયુ, જળ, એમાંથી પ્રકૃતિ લોઅર એનર્જી છે ને આપણે આકાશ છે તે હાયર એનર્જી છે. પછી આપણે છે તે અમે જે ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે ચલ આત્મા લાઈક
લાઈક આત્મા કોઈ ભગવાન પણ આત્માને લાઈક ડિસ્ટ્રોય ને કરી શકતા અને બીજું બીજું ભૂલી ગયા. ધીરેજી પ્રભુજી આજ સવારે શું ખાધું તો યાદ છે? સવારે ને સવારે ના યાદ છે સવારે યાદ. યા સલાડ ખાધો કુદરી ખાધી હતી બોલો એ યાદ, ખાવાનું યાદ છે પણ આપણે હા તો પછી હવે આવું થશે તો કઈ રીતે મેર પડશે? એનીવેઝ ચલો હવે આપણે ફરીથી 5 મિનિટ રિપીટ કરી લઈએ. જો તમે આ નહીં કરો ને તો પછી થોડું તો યાદ રાખવું પડશે ને. ચલો આપણે બધું એઝ ઇટ ઇઝ ના યાદ રાખી શકીએ પણ થોડું ટ્રાય તો કરવું પડશે ને. એ તો ક્લાસમાં એક વખત આવ્યા અને સાંભળી લીધું ને તમે તો પરીક્ષિત મહારાજ તો છો નહીં, રાઈટ? કે સુખદેવ ગોસ્વામી એક વાર કીધું ને એમને બધું યાદ રહી ગયું, એવું તો છે નહીં. ના આપણે એવું તો કલયુગના જીવ છે, રાઈટ? એક વાર તમે થોડી હિન્ટ આવે ને પછી યાદ આવી જાય છે પણ એ હિન્ટ લાવી હિન્ટ એટલે નથી આવતી કારણ કે આપણે એનું અધ્યયન સિરિયસલી નથી કરતા. આપણે ભગવદ્ ગીતાને સાચી રિયલી વાત નથી, સિરિયસલી નથી એ કરતા. છે યા તો ભગવાન કહે છે ભગવદ્ ગીતાના ચોથા ચેપ્ટરના 11મા શ્લોકમાં તામ તથૈવ ભજામ્યહમ. તો જે વ્યક્તિ જે રીતે મને પૂજે છે એ રીતે હું એને રેસિપ્રોકેટ કરું છું. તો એનો મતલબ શું થાય કે આપણે ભગવદ્ ગીતાને સિરિયસલી નથી લેતા તો ભાઈ ભગવદ્ ગીતા આપણને પણ સિરિયસલી નહીં લે, કે રવા દો, કે આને નથી, આ ખાલી ટાઈમ પાસ માટે જ આવે છે. જોકે સ્કૂલમાં 100 સ્ટુડન્ટ ભણતા હોય એક ક્લાસમાં કે 50 સ્ટુડન્ટ હોય, એમાંથી 5-10 જ હોય હોશિયાર અને 5-10 જ સિરિયસ હોય. બાકી બધા ખાલી એમના મમ્મી પપ્પાના કારણે ભણવા આવતા હોય કે ભાઈ પૈસા ફી ભરી છે તો ભણવું પડશે આપણે. તો આપણે એવું કરવું છે. હેલો ઉચકીને જવાનું આવવાનું. હા, તેલા ઉચકીને જવાનું આવવાનું એવું નહીં. આપણે સિરિયસ થવું પડે કારણ કે આપણે ઓલરેડી આપણા લાઈફના આટલા બધા વર્ષો વેસ્ટ કર્યા છે, રાઈટ? યા અને તમને નક્કી નથી કે હવે આવતા જન્મની અંદર આપણને ફરીથી મનુષ્ય શરીર મળશે, આપણને નથી ખબર. જે લોકોની ઉંમર વધુ છે, વધુ એટલે 40s-50s છે, એ લોકોએ તો પોતાની અડધી કરતા વધુ બોડી બનાવી દીધી છે. બીજી બોડીમાં ક્યાં જવાનું છે? શીલ પ્રભુપાદ કહેતા હતા અને તાત્પર્યમાં કહે છે શીલ પ્રભુપાદ કે આપણે મનુષ્ય કેવા છીએ? માકડ જેવા છે. આ કોણ છે? ઇન્દુબેન. તો આપણે માકડ જેવા છે. માકડ જેવાનો મતલબ શું થયું? માકડ તમે જોયું છે? તો માકડ શું કરે? પોતાના 2 પગ પહેલા મૂકે અને પછી પાછળના પગ ઉઠાવે, પછી પેલા આગળ મૂકે ને પછી પાછળના ઉઠાવે. એટલે આપણે ઓલરેડી બોડી ક્રિએટ કરી નાખ્યું છે અડધું જેટલું, કે ઓલમોસ્ટ જે પણ તમારી ઉંમર છે પ્રમાણે. તો હવે બોડી ક્રિએટ થઈ ગયું છે કે એ પણ ગમે તે હોઈ શકે. મનુષ્ય પણ હોઈ શકે, પશુ પક્ષીમાં હોઈ શકે, કૂતરું બલાડું ઉંદર ગમે તે હોઈ શકે. વી ડોન્ટ નો. તો એમાંથી છૂટી શું કઈ તે? આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જ છોડાઈ શકશે, નહીં તો નહીં છોડાઈ શકે. તો હવે તમારે કેટલું સિરિયસ થવું છે તમે હવે ધ્યાન રાખો. કારણ કે હું તો તમને વારંવાર રિપીટેશન કરું છું કે થોડા લિટલ સિરિયસ થાવ, પણ તમે નથી થતા. તો ભાઈ તમારી મરજી. કરીએ છીએ, ટ્રાય તો કરીએ જ છીએ, ચાલુ જ તમે છે તો કરો જ છો, ઓફકોર્સ તમે જલ્પાબેન કરો છો. બાકી બધા ડિવોટીને પ્રાર્થના છે થોડું સિરિયસ થઈ જાઓ. બધા સિરિયસ લાઈફમાં થશે. હું તમને અહીંયા એમ કહું કે તમે ગયો લેક્ચર આપ્યું, એ લેક્ચર તમે 100% યાદ કરીને આવો તો હું $10,000 આપું. તો જો કેવા એક શબ્દ યાદ કરીને આવે છે, કારણ કે તે ઇમ્પોર્ટન્સ દેખાય છે પૈસાની, રાઈટ? સાચી વાત છે. અહીંયા આપણે ઇમ્પોર્ટન્સ છે કે આ તો બધું કૃષ્ણ ભગવાન બોલે રાખે ને અર્જુન રોય રાખે ને આ બધું આપણે તો આપણી ડેલી લાઈફ જે કરીએ છીએ એમાં મસ્ત કરવાની શું મજા છે? મજા છે. પછી જયારે ટ્રબલ આવે છે લાઈફમાં ત્યારે પછી આ જ્ઞાન નથી આવતું. ભગવાન એક મને સુંદર કથા યાદ આવે છે, સાંભળવી છે? સંભળાવો. તમારે એકલાને સાંભળે, બીજા કહો. ના ભરત પ્રભુ કહો તમે. યા તમારી કથા તો સાંભળ્યા છે. તો એ કથા છે મહાભારતની. જો હું મહાભારત વાંચું છું એટલે મને ગમે છે. તો મહાભારતની અંદર આપણને ખબર છે એક ફેમસ કેરેક્ટર છે કર્ણ. તો લોકો કર્ણનું કેરેક્ટર એવું કેવું છે, આપણે એક દિવસ ડિટેલમાં વાત કરીશું, પણ જસ્ટ આ કોન્ટેક્સમાં વાત કરું છું, જે આપણે કોન્ટેક્સમાં લઈએ છીએ. તો જ્યારે કર્ણનું મૃત્યુ થતું હોય છે, આપણે બધાને ખબર છે કે એનું વ્રતનું પૈડું ફસાઈ ગયું હોય છે, રાઈટ?
અને એ રથનું પૈડું કાઢતો હોય છે એકલો. અને જે ભગવાન કૃષ્ણ છે, તો ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને કહે છે કે બાણ ચલાય, બાણ ચલાય. તો અર્જુન કે પ્રભુ કઈ રીતે ચલાવી શકું, એ શસ્ત્ર નથી એના હાથમાં, અને આપણે તો યુદ્ધના નિયમો નક્કી કર્યા હતા કે નિશસ્ત્રના ઉપર યુદ્ધ નહીં કરવાનું, એમ એટલે મારવાનું નહીં. તો ભગવાન કે એ કર્ણ તું જેની વાત કરે એને ક્યારે નિયમ પાલન કર્યા હતા? તો કહેવાનો મતલબ છે, ભગવાન કહે છે કે જો આ હમણાં જ તારું અભિમાન્યુનું વધ હમણાં થોડા દિવસ પહેલા થયું છે. બિચારો અભિમાન્યુ તો યુવાની અવસ્થામાં ન હતો, 14-15 વર્ષનું છોકરું હતું. તો એને ભેગા થઈને બધાએ માર્યો, ત્યારે આ કર્ણ જ હતો એનો મેઇન કલ્પ્રિટ. એને જ ઘેરીને માર્યો છે. ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? તો અર્જુન ઓલમોસ્ટ રેડી છે તીર મારવા માટે, અને કર્ણને વિશ્વાસ છે કે અર્જુન ધર્મનું ઉલ્લંઘન નહીં કરે, એટલે અર્જુન તરફ જોતો નથી કર્ણ. પણ અચાનક એનું મોં ફરે છે અને અર્જુન સામે જોવે છે, તો એને દેખાય છે કે અર્જુને ઓલમોસ્ટ ખેંચી લીધું છે એમ. તો આ જોવે છે એટલે એને ખબર છે કે હવે આ છોડી જ દેશે. તો તરત જે શું કહેવાય આપણે કર્ણ છે એ અર્જુનને કહે છે કે અર્જુન ઉભો રહે, આને તું ધર્મયુદ્ધ કે છે? હે કૃષ્ણ, તમે તો ભગવાન છો, તમે આને ધર્મયુદ્ધ કહો છો? તો ભગવાન હસવા માંડે છે, એમની ચિત્ત પર જે સ્માઇલ છે કૃષ્ણ ભગવાનની. તો ભગવાન કહે છે કે તું ધર્મની વાત કરે છે, તું જે હમણાં છોકરાને 4-5 દિવસ પહેલા તે છોકરાને તમે લોકો ભેગા થઈને મારી નાખ્યો, ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? દ્રૌપદીને જયારે તમે ગણિકા કીધી, વેશ્યા કીધી, એ તારા કારણે એ જ હતો. મહાભારત તમે રીડ કરશો તો એમાં દુર્યોધન ઇઝ નોટ અ કલ્પ્રિટ. વસ્ત્રહરણ જે થાય છે એ દુર્યોધનના કારણે નથી થતું, એ કર્ણના કારણે થાય છે. કારણ કે કર્ણ કહે છે કે આ દ્રૌપદી તો વેશ્યાની માફક છે, 5 પતિઓ છે એના, તો વેશ્યાની તો શું વેલ્યુ, એની શું ગરિમા, તો એને નગ્ન કરી દો. તો એ કેનારો પણ કર્ણ જ છે. તો ભગવાન યાદ કરાવે છે કે તું ધર્મની વાત કરે છે, જ્યારે તું ક્યાં ગયો હતો? ત્યારે આ જે ફેમસ શબ્દ, જે આપણે ફેમસ શ્લોક જે આપણે સાંભળીએ છીએ, કયો છે? ધર્મો રક્ષતિ રક્ષતઃ. તમે સાંભળ્યો હશે. તો આ ત્યારે આ કન્વર્સેશન છે કૃષ્ણ ભગવાનનું અર્જુન કર્ણનું, ત્યારે આ વપરાય છે આ શબ્દ, આ શ્લોક ત્યારે આ બોલાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે ધર્મ તમારી રક્ષા ત્યારે જ કરશે જ્યારે તમે ધર્મનું પાલન કર્યું હશે. તમે ધર્મનું પાલન કર્યું નથી પછી હવે વિચારો કે ધર્મ મારી રક્ષા કરશે, તો નહીં થાય. તો સિમિલરલી આ વસ્તુ અહીંયા અપ્લાય થાય છે. તમે ભગવદ્ ગીતા માટે સિરિયસ નથી, જ્ઞાન નથી લેતા, અને જ્યારે ક્રાઇસિસ આવશે ત્યારે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન તમને કશું જ યુઝમાં નહીં આવે, કશું જ કામમાં નહીં આવે. કારણ કે તમે એનું શેલ્ટર નથી લીધું, તમે રોજ એનું થોડું પણ અધ્યયન નથી કરતા. ને કહું બહુ એટલું ડિફિકલ્ટ સાયન્સ નથી, ને તમને તો હું સમજાવું છું અહીંયા, તો પણ તમે સિરિયસ નથી. તો હવે બધું તમારા પર છોડ્યું છે, કારણ કે બહુ લેક્ચર નથી આપતો, નહીં તો પછી અમુક લોકો ડિસ્કરેજ થઈ જાય છે બિચારા, કે આ શું ચાલુ પડી ગયા પાછા, રાઈટ? તો હવે આ કોન્ટેક્ટ યાદ આવ્યો મને, એટલે મેં તમને કીધું હવે તમારા ઉપર છે કે તમે કેટલા સિરિયસ થાવ છો. એનીવે, તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી 23મો અને 24મો શ્લોક જોડે લીધો હતો. તો 23મો શ્લોક વેરી ફેમસ શ્લોક છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. તો મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા ભગવાન કૃષ્ણ છે એ 4 પ્રકારની, જે આપણે 5 ભૂત છે, પંચભૂત, એમાં 4 ભૂત જે છે એની વાત કરે છે. તો શની વાત કરે છે? પૃથ્વી તત્વની વાત કરે છે. દહતી પાવક એટલે અગ્નિ તત્વની વાત કરે છે. ચૈનમ ક્લેદયંત્યાપો એટલે ક્લેદયંત એટલે સુકાવું, અપો નો મતલબ છે વોટર, એની વાત કરે છે. અને શોષયતિ મારુત એટલે જે પવન છે એની વાત કરે છે. તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું, તમે રેકોર્ડિંગ અવેલેબલ છે, તમે પૂરું સાંભળજો, આપણે ડિટેલમાં નથી જતા અહીંયા. તો ભગવાન કહે છે કે કેમ જે આત્મા જે છે એ ના તો શસ્ત્રથી ભેદી શકાય છે, ના તો અગ્નિથી બાળી શકાય છે, ના તો પાણીથી ભીંજવી શકાય છે, કાં તો પવનથી સુકાઈ શકે છે. તો આપણે આ જોયું હતું. અને 24મો જે શ્લોક હતો એમાં પણ મેં તમને સમજાવ્યું હતું. અહીંયા આ 24મો શ્લોક તમારી સામે છે. એમાં ભગવાન કૃષ્ણ શું સમજાવે છે? તો ભગવાન કૃષ્ણ કહે છે કે અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો શોષય એવ ચ નિત્ય સર્વગતા સ્થણારુ અચલો અયમ સનાતન. તો ભગવાન વારંવાર એક શબ્દનો પ્રયોગ કરે છે, સનાતન, નિત્ય, આ બધાનો વાત કરે છે. તો કેમ કરે છે એ તમને સમજાવ્યું હતું મેં.
તો ભગવાન કહે છે કે આત્મા કેવો છે તો અછેદ્યો છે, જેને છેદી નથી શકાતો, એના કટકા નથી કરી શકાતા. તો કેમ નથી કરી શકાતા? તો ભગવાન, મેં તમને સમજાવ્યું તો એમ કે ભગવાન કહે છે એના રીઝન્સ. પછી કેવો છે અદાહ્ય. આગળ આપણે જેમ જોયું કે અગ્નિ એને બાળી નથી શકતો, એમ અદાહ્ય છે. અને અક્લેદ્યો શોષિયતી મારુત. અક્લેદ્યો એટલે પાણીથી એને ભીજવી પણ નથી શકાતો. અને કેવું છે? નિત્ય છે, સર્વગત છે, સ્થણારૂઢ છે, સ્થણારૂઢ અચલો અયમ સનાતન. ભગવાન અહીંયા 4 વસ્તુની વાત કરે. એક તો નિત્ય છે, સર્વગત છે. સર્વગત નો મતલબ શું થાય? કોઈ કહેશે સર્વગત નો મતલબ શું થાય? સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ વ્યાપ્ત. હા, બધી જગ્યાએ વ્યાપ્ત. પણ વોટ ડઝ ધેટ મીન? એનો શું મતલબ થાય? બધી જગ્યાએ વ્યાપ્ત તો બરાબર, પણ એનો કોઈ મતલબ? ઓલ પરવેડિંગ એટલે ગુજરાતીમાં ભરત પ્રભુ હા, ગમે તેમાં ઓલ પરવેડિંગ તો બરાબર, પણ એનો શું મતલબ? ઓલ પરવેડિંગ આપણે કહીએ છીએ, પણ એનો શું મતલબ? ઓલ પરવેડિંગ નો આપણે કોઈને સમજાવવા હોય, કોઈ વ્યક્તિને સમજે કે ઓલ પરવેડિંગ છે, પણ એને ખબર નથી પડતી સર્વવ્યાપક નો મતલબ શું? એક જ આત્મા બધી જે જગ્યાએ છે એવું છે? હા જે એ આત્મા એમ સ્થિર કે તથા સદા એક સમાન રહેનારું. હા, ઉમાકાંતભાઈ શું કહો છો? આત્મા એમ કે બધે જ એવરીવેર પ્રેઝન્ટ છે. એક જ આત્મા બધી જગ્યાએ પ્રેઝન્ટ છે? ના પ્રભુજી, જુદું ના એટલે જુદું એ વ્યક્તિ એ જગ્યાએ પ્રેઝન્ટ ના હોય ને તો એમ કે એનો ઇન્ફ્લુઅન્સ હોય આમ જેમ કે રાજા હોય તો એમ કે આમ એને કઈ બધે જવાની જરૂર નથી, એ એના જે સ્ટાફને એમ કે ઇન્સ્ટ્રક્શન આપે તો એ ગમે તે જગ્યાએ એનો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જાય, તો એ રીતે આમ બીજું કોઈ કશું કહેતું હતું? જલ્પાબેન, તમે કશું કહેતા હતો? જય શ્રી કૃષ્ણ. ઓકે. આત્મા હા, આત્મા અચલ છે ને, એટલે આત્માને કોઈ હલાવી શકતું નથી. ના ના, એ નહીં. સર્વગત. સર્વગત નો મતલબ શું છે? સ્થિર અને સર્વવ્યાપી છે આત્મા, સદા એક બધે સમાન વ્યાપ્ત થયેલો રહેનારું. છે. એક બોલો. સ્થિર કલ્પના અને કરો. એક સદા સ્થિર સર્વવ્યાપી તથા સદા એક સમાન રહેનારું. નહીં, સર્વગત. આપણે સર્વગતની જ વાત કરીએ છીએ. સ્થિર ને બધું તમે જે પૂછું છું એ નથી કહેતા, ને બીજું બધું આજુબાજુનું કહો છો તમે. સર્વગત નો શું મતલબ છે? બધી જગ્યાએ વ્યાપ્ત છે. પણ એનો શું મતલબ એમ કહું છું? વોટ ડઝ ધેટ મીન? બધી જગ્યાએ વ્યાપ્ત નો શું મતલબ? તમારે સમજાવવું હોય કોઈને, કોઈ અભક્ત છે, જે અભક્ત, એને સમજાવો કે આત્મા બધી જગ્યાએ વ્યાપ્ત છે, તો એક શું સમજે કે એક જ આત્મા બધી જગ્યાએ વ્યાપ્ત છે? हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ. मतलब कि ऑल लिविंग बींग्स में आई मीन એ આત્મા છે તો બધી બહુ બધી જગ્યાએ આત્મા છે ને, બધી જગ્યાએ ફેલાયેલી છે બધી આત્માઓ. Yes. એનો એક, હા, તો એનો એક મતલબ એ થાય કે એનો મતલબ છે કે આ આત્મા છે દરેક યોનિમાં જાય છે. ઇટ ગોઝ ઇનટુ એવરી યોની, એવરી બોડીઝમાં ડિફરન્ટ બોડી ધારણ કરે છે. દરેક બોડીમાં જઈ શકે છે. એનો શું મતલબ થાય કે સૂર્યલોક જે છે, જે આપણે સૂર્ય જોઈએ છીએ, રાઈટ એક્ઝામ્પલ, તો કેટલો આપણે સૂર્યનારાયણ કેટલા દૂર છે તો પણ કેટલા તડકો લાગે છે ઉનાળામાં. તો સૂર્યલોકમાં પણ એ આત્મા રહી શકે છે. એ ડિફરન્ટ બોડી ધારણ કરે છે. વૈજ્ઞાનિકોએ ફાઇન્ડ આઉટ કર્યું છે કે ફાયર બેક્ટેરિયા જેવા પણ હોય છે. ફાયરની અંદર પણ બેક્ટેરિયા હોય છે, એ રહી શકે છે, અને દે હેવ અ ડિફરન્ટ બોડી. તો એ સર્વગતનો મતલબ છે કે એ જ આત્મા બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે, બધી જગ્યાએ બધી બોડી ધારણ કરી શકે છે, એટલે એને સર્વવ્યાપી કીધો છે. જેમ ભગવાન છે તો સર્વવ્યાપીનો શું મતલબ છે? તો એ ઓમની પ્રેઝન્ટ છે, ઓમની પોટેન્ટ છે. તો સર્વવ્યાપી વિષ્ણુનો મતલબ છે, જે સર્વવ્યાપી છે એનું નામ છે વિષ્ણુ. તો સર્વવ્યાપીનો મતલબ શું છે કે સમજે ને? હવે તમે સમજાવો છો. આઈ ગેસ યુ અન્ડરસ્ટેન્ડ સર્વવ્યાપીનો શું મતલબ છે. કે દરેક બોડીમાં ઉપસ્થિત છે આત્મા. જે જીવિત વસ્તુ છે, જે પથ્થરમાં અને ટેબલમાં ના જોતા પાછા, કારણ કે એ બોડી નથી, એ ઇનએક્ટિવ છે. તો પથ્થર ને ટેબલ ને એ બધામાં ના હોય, ટીવીમાં ના હોય, એ બધામાં ના હોય. પણ જે જીવિત વસ્તુ જેટલી પણ તમને જીવિત દેખાય છે આંખોથી, કે જે નથી દેખાતી, બધામાં આત્મા રહેલો છે. એનો મતલબ કે આત્મા દરેક બોડી ધારણ કરી શકે છે, એટલે એને સર્વગત કીધો છે. ભગવાને કીધું છે નિત્ય. નિત્યનો મતલબ છે, નિત્યનો મતલબ શું થાય? હંમેશા. 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 નિત્ય સર્વગત સ્થણાનુર. સ્થણાનુર નો મતલબ શું થાય? સ્થણાનુર.
નો શું મતલબ થાય? સ્થિર સ્થિર હા સ્થિર થાય. જે કોઈ ચેન્જ ના વાયુ થઈ શકે. હા સ્થળાણુર. હા તો એનો મતલબ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ઝાડનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ઝાડ કંપન ઝાડ સ્થિર ઊભું છે પણ હવા આવે તો કંપન કરે છે, રાઈટ? યા પણ આત્મા કંપન નથી કરતી, કરી આત્મા શકતો. સ્થિર છે, એને કોઈ હલાઈ નથી શકતું, એટલે સ્થળાણુર. હા અને સ્થિર અને અને સનાતન છે. સનાતન એટલે જે આપણે આગળનો એક શ્લોક પણ જોયો ત્યાં શું કે છે? આગળના શ્લોક કોઈને યાદ છે કયો શ્લોક જોયો આપણે આગળનો? એક શ્લોકમાં આવ્યું હતું. આત્મા જનતો નથી કે મરતો નથી, ના ના એ નહીં. શું હતું? હંમેશા હોય છે. ના નિત્ય શાશ્વતો યમ પુરાણો. યાદ આવે છે કોઈ શ્લોક એવો? નથી આવતો શ્લોક, કોઈને યાદ નથી આવતો. બહુ ફેમસ શ્લોક છે. સચિદાનંદ છે એ કહો છો એ શ્લોક ના ના નિત્ય યમ શાશ્વતો યમ પુરાણો કોઈને યાદ નથી. આ લાઈક 18મો શ્લોક પ્રભુજી. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા અજો નિત્યઃ શાશ્વતો યમ પુરાણો ન હન્તે હન્યમાને શરીરે. 20મો શ્લોક છે. 20મો શ્લોક. હા ત્યાં પણ વાત કરી હતી કે પુરાણો એટલે બહુ પ્રાચીન છે. એનો કોઈ બિગિનિંગ નથી, એનો કોઈ બિગિનિંગ નથી તો એનો એન્ડ પણ નથી. યા એ શું ભૂતકાળમાં હતો ને ભવિષ્યમાં પણ હશે ને એ બધું કહ્યું હતું લાઈક તમે. એ પાછું બીજો છે, એ બીજો એવું છે? શ્લોક. ઓ. હા જો આ શ્લોક આમાં કહેલું જન્મ મૃત્યુ રહિત છે અને શાશ્વત છે. ય એનમ વેતિ હંતારમ યેશ્ચેનમ મન્યતે હતમ ઉભૌ ત ન વિજાનિતો નાયમ ઇન્તિ ન હન્યતે. એ 19મો શ્લોક છે. ઓકે. આ બધું આવું થાય છે પ્રભુજી. આ તો કારણ કે આપણે એનું અધ્યયન નથી કરતા એટલે એવું થાય છે. પણ એની કોઈ વાંધો નથી. ચલો આપણે આગળ વધીએ હવે, નહીં તો આમ જ આખો ક્લાસ જતો રહેશે. ઓકે તો આજે આપણે 25મો શ્લોક જોવાના છીએ. તો 25મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરોન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા એસિટીઝ કી જય, વૈષ્ણવો કી જય. તો 25મા શ્લોકમાં ભગવાન શું કહે છે તો એ જોઈએ આપણે. ભગવાન વાંચે તો ભગવાન બોલી રહ્યા છે. શું કહે છે? અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અવિકારો અયમ ઉચ્યતે તસ્માન એવ વિદિત્વેન નાનું શોચિતુમ અર્હસી. ફરીથી ઉચ્ચારણ કરું છું. અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અવિકારો અયમ ઉચ્યતે તસ્માત એવં વિદિત્વેનમ નાનું શોચિતુમ અર્હસી. આ જે શબ્દ છે નાનું શોચિતુમ અર્હસી એ નેક્સ્ટ 3-4 શ્લોકોમાં આવશે, એટલે આઈ વિલ એક્સપ્લેન યુ. હવે કોઈને 1-2 ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી કરું. હા પ્લીઝ કરો. અવ્યક્તમ અયમ અચિંત્યમ વિકાર્યોमुच्यते તસ્માન દેવમ વિદિત્વેનમ નાનું શોચિ અર્તુર મહિષમ. ઓકે મારી પાછળ રિપીટ કરો. Okay. અવ્યક્તો અયમ અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અચિંત્યો અયમ અવિકાર્યો અયમ અવિકાર્યો અયમ ઉચ્યતે ઉચ્યતે તસ્માત એવં તસ્માત એવં વિદિત્વેનમ વિદિત્વેનમ નાનું શોચિતુમ અર્હસી. નાનું શોચિતુમ અર્હસી. વેરી ગુડ. અચ્છા બીજો કોઈને કરવું છે રિસાઇટેશન? હું કરું? હા કરો. અને બહુ આપણે તો ટેન્શન નહીં લેવાનું કે આપણે પરફેક્ટ નથી, એનું ઉચ્ચારણ આવડતું જ છો કે જેવું આવડે એવું, નો પ્રોબ્લેમ. હા કરો. અવ્યક્તોયમ અચિંતોયમ અયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનું શોચિતુમ અર્હસી. વેરી ગુડ. પણ અહીંયા તસ્માદ એવમ છે, દેવમ નથી. એ સંધિ વિચ્છેદ કરો તમે. હા તસ્માદ જે છે એ છે એ તસ્માદ યુક્ત એવમ, તો પણ છે એ મામાં મળી ગયો છે.
આપણે સંસ્કૃતની અંદર કે ઇવન ગુજરાતીની અંદર આઈ ડોન્ટ નો, મને યાદ નથી આવતું સંસ્કૃતમાં, પણ સંસ્કૃતમાં સંધિ છે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ, પણ અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ ઇઝ વેલ. અ પ્લસ અ એટલે કોઈ ક પ્લસ ક કરો તો કા થઈ જાય, પણ ક પ્લસ કા કરો તો કા જ રહે, કારણ કે કા ઓલરેડી થઈ ગયું છે. એટલે અહીંયા તસ્માંત આવે છે, તસ્માત એવમ આવે છે. પણ એનીવે ઇટ્સ ઓકે, વેરી ગુડ, વેલ ટ્રાય. ઓકે, પછી હવે કોઈ બીજા એક બે ડિવોટીને કરવું છે? પ્રભુ હું ટ્રાય કરું. હા પ્લીઝ કરો. ઓકે. અવ્યક્તો અયમ મંચિંત્યો અયમ વિકાર્યો અયમ મુચ્યતે તસ્માદેવમ વિદિત્વૈનમ નાનુશોચિતુમ મહર્ષિ. વેરી ગુડ. અવ્યક્તો બધામાં અ આગળ લાગશે. અનો મતલબ છે નથી. અવ્યક્તો અયમ ચિંત્યો અને અચિંત્યો, આપણે હું હમણાં સમજાવું છું. જેની આગળ અ લાગે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓગમેન્ટ કહેવાય છે. ઓગમેન્ટ નો મતલબ છે સમથિંગ ધેટ ઇઝ એડેડ ટુ ધ વેલ્યુ ઓફ ધ વર્ડ. જે શબ્દ છે એની આગળ અ લાગે એટલે નેગેશન થઈ જાય, એનું નગેશન થઈ જાય. એટલે અહીંયા શું કે છે, કેવું છે? વ્યક્ત કરવું નો મતલબ છે કે મારે કશું પ્રેઝન્ટ કરવું છે, રાઈટ? કશું બતાવવું છે તમને. નથી હું મારી રજૂઆત, મારી ભાવનાઓને વ્યક્ત કરી રહ્યો છું, નથી આપણે ગુજરાતીમાં કહેતા? વ્યક્તની જગ્યાએ અવ્યક્ત નો મતલબ છે હું નથી કરી શકતો, એનો મતલબ એવું એક્ઝામ્પલ. તો અહીંયા છે અવ્યક્તો અયમ, અયમ નો મતલબ છે આત્મા, આપણે વાત કરીશું. અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અવિકાર્યો અયમ ઉચ્યતે તસ્માદ એવ, તસ્માદ ધેરફોર, એવમ એટલે એ, વિદિત્વેન જે જાણે છે, નાનું શોચિતુમાં રસી, એ લેમેન્ટેશન, એ દુખી નથી થતો. એ હમણાં આપણે સમજીએ, રાઈટ? પણ વેરી ગુડ, વેલ ટ્રાય જોઈબેન. કોઈ બીજા ડિવોટીને જે ના કર્યું હોય અને કરવું હોય તો કરી શકો છો. હું બોલું પ્રભુ? હા અર્પિતાબેન કરો. યસ, કરું પ્રભુ? હા કરો પ્લીઝ. અવ્યક્તઃ અયમ અચિત્યઃ અયમ અવિકાર્યઃ અયમ ઉચ્યતે તસ્માत् એવં વિદિત્વા એનમ ન અનુશોચિતુમ અહર્ષિ. નાનું શોચિતુમ અર્હસી. અને હા, અને જ્યારે આપણે, કારણ કે સંસ્કૃત આપણી ભાષા તો છે, પણ આપણે સંસ્કૃતનું ઉચ્ચારણ એટલું નથી કરતા, તો આપણી જીવ ટેવાયેલી નથી. તો એને ફટાફટ ને કોઈ પણ તમે ટેકનિક તમને આપું છું. કોઈ પણ તમારે શું કહેવાય, આપણે કોઈ પણ વર્સ, કોઈ પણ શ્લોક છે, એને ફટાફટ નહીં કરવાનો જ્યાં સુધી તમારા જીવ ઉપર ના ચોટે. તો એને ધીમે ધીમે વાંચવાનો. અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અવિકારો અયમ ઉચ્યતે તસ્માદ એવમ વિદિત્વેન નાનું શોચિતુમ અર્હસી. 10 વખત આવું કરશો ને, 11મી વખતે તમારા મોં પર ચોટી લીધું હશે. તમને ફટાફટ પછી આવડે. પહેલી વખતમાં સાયકલ ફટાફટ ચલાવો તો પડી જવાય. પેલા પપ્પા ધીમે ધીમે શીખવાડે. પેલા સ્ટેન્ડ ઉપર ચડાવે પછી કે લે હવે ફેરવ. જાય નહીં સાયકલ આગળ, પણ ગોળ ગોળ ફરે, રાઈટ? કારણ કે એને પપ્પા એવું સમજાવે કે તું તારું પેલા પેડલ મારવાનું શીખ પેલા, રાઈટ? સમજ્યા? ઓકે, એનીવે નો પ્રોબ્લેમ. તો હવે કોઈ ડિવોટીને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો વાંચી શકે છે ને પછી આપણે એના પર ડિસ્કશન કરીએ. જય શ્રી કૃષ્ણ. હું વાંચું? કરો. અનુવાદ અને ભાવાર્થ કરો. હરે કૃષ્ણ. અનુવાદ એ, જય શ્રી કૃષ્ણ. એ અનુવાદ એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ. ભાવાર્થ. પૂર્વે કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી સૂક્ષ્મ યંત્રથી પણ જોઈ શકાતો નથી. તેથી તે અદ્રશ્ય, અવ્યક્ત છે. આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે શ્રુતિ અર્થાત વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. આપણે આ સત્યનો સ્વીકાર કરવો પડે છે, કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી. એવી અનેક બાબતો છે કે જેમનો સ્વીકાર આપણે માત્ર ઉચ્ચતર પ્રમાણભૂત સ્ત્રોત્રના આધારે કરવો પડે છે. માતાના પ્રમાણ પર આધારિત એવા તેના પિતાના અસ્તિત્વને કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહીં. માતાના પ્રમાણ સિવાય પિતાને ઓળખવા કે જાણવાનું અન્ય કોઈ સાધન નથી.
તે જ પ્રમાણે વેદોના અધ્યયન સિવાય આત્માના અસ્તિત્વને જાણવાનો અન્ય કોઈ ઉપાય નથી. બીજા શબ્દોમાં આત્મા માનવીય પ્રાયોગિક જ્ઞાન દ્વારા અકલ્પનીય છે. આત્મા ચેતના છે અને સચેતન છે એવું પણ વેદોનું કથન છે અને તે આપણે સ્વીકારવું જોઈએ. આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતા નથી. સદા અવિકારી રહેતો આત્મા અનંત પરમાત્માની તુલનામાં અણુરૂપ છે. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે અનંત આત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સમકક્ષ કદાપી થઈ શકે નહીં. આ જ વિચાર વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયી તત્વનું સમર્થન કરવા માટે પુનઃ વ્યક્ત થયો છે. આપણે કોઈ બાબતને અચૂકપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે એ બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ કલ્પનાબેન. તો હવે આપણે આ શ્લોકને સમજીએ પછી આપણે એક અહીંયા જે શીલ પ્રભુપાદે જે વાત કરી છે એની પણ વાત કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા આપણે શ્લોકને સમજીએ, એના શબ્દ બાય શબ્દને સમજીએ અને પછી એનું ટોટલ ડિસ્કશન કરીએ અને પછી આપણે આ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો લઈ શકાય છે. તો ભગવાન શું કહે છે? જો અવ્યક્તો, તો કેવો છે અવ્યક્તો? અવ્યક્તનો મતલબ છે જેમ હમણાં મેં તમને કીધું કે કશી વસ્તુ જે હોય તમારે વ્યક્ત કરવી હોય, રજૂઆત કરવી હોય, તમને કોઈને કહેવી હોય, રાઈટ? હવે તો એ છે પણ અનો આગળ અ લાગી ગયો છે એટલે હવે જે આત્મા છે એ અવ્યક્ત છે. અવ્યક્તનો મતલબ એક થાય કે ઇનવિઝિબલ છે, દેખાતો નથી. અહીંયા શીલ પ્રભુપાદ એમની પરપોર્ટ કોમેન્ટ્રીમાં લખે છે કે આ દુનિયામાં કોઈ પણ એવો ટેલિસ્કોપ નથી બન્યો કે એવો કોઈ માઇક્રોસ્કોપ પણ નથી બન્યો જેની કારણે આપણે આત્માને દેખી શકીએ. કેમ નથી દેખી શકાતો આત્માને? એવો શું કારણ છે એનું? સૂક્ષ્મ છે. ઓકે, વેરી ગુડ. સૂક્ષ્મ છે, પણ સૂક્ષ્મથી પણ આગળ બીજું કશું છે? અતિ સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મ છે, એક્ઝેક્ટલી છે, અતિ સૂક્ષ્મ કે જે પણ છે, પણ સૂક્ષ્મથી અલાવા પણ બીજું કશું છે. મેં તમને સમજાયેલું છે કે શું કારણ છે કે એને નથી દેખી શકાતો. એ તત્વ છે. તત્વ તો છે જ, બીજું કશું છે? અવિકારી. એ શબ્દ નથી. અવિકારી તો એકદમ જુદો શબ્દ થઈ ગયો છે. સુપિરિયર એનર્જી. હા, આત્મા સુપિરિયર એનર્જી છે, અવિનાશી. આમાં એવી રીતે તમે કહ્યું હતું એ. ના, એવું નહીં. મેં કહ્યું તો નહીં. તમે શું સમજ્યા છે એ મને કહો. તમે ઇનવિઝિબલ. ભરતભાઈ ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ છે કે અહીંયા કે છે અવ્યક્તો એટલે અદ્રશ્ય છે આત્મા, રાઈટ? તો આત્મા કેમ નથી દેખી શકાતો? એનું શું કારણ છે? કશુંક તો કારણ હશે ને કે આત્મા નથી દેખી શકાતો. એક તો કીધું સૂક્ષ્મ છે, માની લીધું, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સૂક્ષ્મ થઈ પણ આગળ છે. અમુક બેક્ટેરિયા બહુ સૂક્ષ્મ છે પણ તમે એના માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો છો. તો અહીંયા શીલ પ્રભુપાદ કહે છે કે માઇક્રોસ્કોપમાં પણ નથી દેખાતો આત્મા. તો શું કારણ છે એનું? પ્રકૃતિના 4 પ્રકારમાંથી નથી, આકાશ તત્વનું છે. ઓકે, એટલે તમે લાઈન બરોબર પકડી છે પણ હજુ બહુ એનર્જી છે ને આત્મા. એક ઓકે, આત્મા એનર્જી છે પણ શું? તો આત્મા એનર્જી છે તો કૃષ્ણની સુપિરિયર એનર્જી છે. હા, ધેટ્સ ધ આન્સર. યસ, ધીસ ઇઝ ધ આન્સર. એનર્જી તો છે પણ સુપિરિયર એનર્જી છે. તો સુપિરિયર એનર્જી છે એને એની ઇન્ફિરિયર લોઅર એનર્જી થી કઈ રીતે દેખી શકાય? અને જેટલું પણ આપણી જોડે છે આ દુનિયામાં, જેટલું પણ છે ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ કે વોટ એવર યુ કોલ, આ બધું પ્રકૃતિએ આપ્યું છે. આપણી બુદ્ધિ પણ પ્રકૃતિએ આપ્યું છે. આપણી આંખો, આપણું જે પણ તમે મન કહો, બધું જેટલું પણ કહો, બધું પ્રકૃતિએ આપ્યું છે. તો પ્રકૃતિ તો લોઅર એનર્જી છે. તો જે લોઅર એનર્જી છે સુપિરિયર એનર્જીને કઈ રીતે દેખી શકે? તો એટલા માટે અદ્રશ્ય છે. પણ એ છે તો કઈ રીતે ખબર પડે છે? એનું શું કારણ છે? તમે ઓક્સિજનને દેખી શકો? આપણે લઈએ છીએ ને, શ્વાસમાં લઈએ છીએ, રાઈટ? હા, તો કઈ રીતે આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ ઓક્સિજન લઈએ છીએ આપણે? કે આત્મા ના હોય તો શરીર જીવિત જ ના હોય ને. એની એક્ઝિસ્ટન્સ જીવિત આત્માના લીધે છે.
હા તો આત્મા, હા તો જીવિત માણસ અને જે ડેડ માણસ જે મરી ગયું છે એમાં શું ફરક છે? કે ડેડ માણસ છે હલન ચલન કે કશું જ નથી કરી શકતો, અને જે જીવિત માણસ છે એ બધું કરી શકે છે, આત્માને રાઈટ? કારણે. હા તો એ આત્માને કારણે. આત્માના કારણે. હા આગળ આપણે વાત કરીશું. ત્રીજો અહીંયા હા ત્રણ હા ત્રણ હા અહીંયા ભગવાન કૃષ્ણ ત્રણ તત્વની વાત કરે છે, કે આત્માના ત્રણ ગુણધર્મની વાત કરે છે, એના કેરેક્ટરિસ્ટિક્સની વાત કરે છે. તો એક તો છે અવ્યક્તો. અવ્યક્તો એટલે છે પણ દેખાતો નથી, અદ્રશ્ય છે. જેમ હવા છે, બરાબર, પણ હવા દેખાતી નથી, એને અનુભવ કરાય છે. જ્યારે તમે હવા આવે, ઝાડ હલે, પાંદડા હલે, કે આપણી બોડીને પણ ટચ થાય હવા, તો એનો અનુભવ થાય છે આપણને, રાઈટ? પણ આપણે હા દેખી શકીએ છીએ કે હવા કયા કલરની છે? નથી દેખાતી. હા તો સિમિલરલી આત્મા પણ છે. તો કઈ રીતે ખબર પડે છે? કે આપણે એક્ટિવ છીએ, આપણે કામ કરીએ છીએ. નહીં તો આપણી બોડીમાં અને જે મરેલી બોડી છે, બંને બોડી તો સેમ જ છે, પણ એ કેમ નથી કશું કરી શકતી ને આત્માને આપણે કેમ કશું કરી શકીએ છીએ? કારણ કે આત્મા છે એટલા માટે, છે. રાઈટ? તો અદ્રશ્ય છે એટલે અવ્યક્ત કીધો. પછી અહીંયા અયમને 3 વખત વાપરવામાં આવે છે. અવ્યક્તો અયમ, અચિંત્યો અયમ, અવિકાર્ય અયમ. તો આપણે અયમ એટલે આત્મા. ભગવાન અહીંયા અયમનો મતલબ છે આત્માની વાત કરે છે. તો કેવો છે અવ્યક્તો અયમ? તો આત્મા કેવી છે? છે પણ દેખાતી નથી. પછી શું કે અચિંત્યો અયમ. અચિંત્યનો મતલબ શું છે? અચિંત્યનો મતલબ છે કે આપણી જે 5 સેન્સીસ કે 10 સેન્સીસ છે એનાથી એને પરસીવ નથી કરી શકાતી. પરસીવનો મતલબ છે કે એને પકડી નથી શકાતી. આપણી બુદ્ધિ બધું પકડી શકે, રાઈટ? બુદ્ધિને તમે કહો, હા બુદ્ધિને કહો કે ભાઈ આઈસ્ક્રીમ કેવું હોય, તો એને તરત આઈસ્ક્રીમનું આખું તમને ડિસ્ક્રિપ્શન આપે. ભાઈ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ કેવો હોય, એનો સ્વાદ કેવો હોય, એને બધું ખબર પડે ને, એને એક્ઝામ્પલ. તો બુદ્ધિ બધું પકડી લે છે, પણ બુદ્ધિ આત્માને નથી પકડી શકતો. એટલે જે નથી પકડી શકતો, ચિંત્યોનો મતલબ છે પકડી શકવું આ બુદ્ધિથી, અને અચિંત્યોનો મતલબ છે નથી પકડી શકાતું, ઇનકન્વિન્સેબલ, રાઈટ? તો અચિંત્યો છે આત્મા, તો જેને નથી પકડી શકાતી, બુદ્ધિથી નથી પકડી શકાતી, કારણ કે આપણે બધું બુદ્ધિથી જ કરીએ છીએ એટલા માટે. હા પછી શું કે છે? અવિકાર્યો અયમ. અવિકાર્યોનો મતલબ વિકારનો મતલબ છે શું? વિકાર આવો. આપણે નથી કે આમાં વિકાર આવી ગયો છે, ખરાબી આવી ગઈ છે, નથી કહેતા આપણે? Yeah. વિકાર આવી ગયા છે. આપણે 6 વિકાર છે. ષડ વિકાર શું છે? કયા 6 વિકાર છે? કયા લોભ 6 વિકાર? મોહ લોભ મોહ ક્રોધ, મોહ, લોભ, અહંકાર દ્વેષ હા, માયા ક્રોધ, મોહ, લોભ, મદ, માયા મત્સર. હા મમતા હા. મત્સર. તો આ મત્સર 6 વિકારો છે. તો એ વિકાર જે છે એ આત્માને નથી ટચ કરતા, એટલા માટે એને Yeah. અવિકાર્ય કીધો છે. ભગવાન કૃષ્ણ અહીંયા આ સમજાવે છે કે આત્મા કેવો છે? અવ્યક્ત છે, જે દેખી નથી શકાતો, અચિંત્ય છે, બુદ્ધિથી એને પરખી નથી શકાતો, કારણ કે એ બુદ્ધિની એનર્જીથી ઉપર છે, એટલા માટે એને નથી કન્સેપ્ટ એના નથી કરી શકાતો, રાઈટ? અને કેવો છે? અવિકાર્ય છે, એટલે આત્માની અંદર કોઈ વિકાર નથી, કોઈ એમાં ફેરફાર નથી થતો, એમાં કોઈ આત્મા સડી નથી જતો, કે આત્માને કોઈ આપણે ફ્રીજમાં મૂકવો નથી પડતો એને ઠંડો કરવા માટે. બહુ ગરમ થઈ જાય છે તો ઠંડો કરીએ આપણે, રાઈટ? એવું આપણે દૂધને કરવું પડે, રાઈટ? દૂધ હોય તો એને પછી ફ્રીજમાં ના મૂકે, બહાર મૂકે તો પછી એ શું થઈ જાય? બગડી જાય. તો આત્મા એવી નથી કે ફ્રીજમાં મૂકવી પડે એને. સમજમાં આવે છે આ વસ્તુ? Yeah. હા, એટલે અહીંયા કે છે કે અવ્યક્તો અયમ, અચિંત્યો અયમ, અવિકાર્ય અયમ ઉચ્યતે. કીધેલું છે, કહેવાયું છે. શું કોને કીધેલું છે? તો ભગવાન પોતાનું નામ નથી આપતા, એટલે કે છે ઉચ્ચતે. ભગવાન કે છે મેં જ કીધેલું છે, એ વેદોમાં કીધેલું છે, પણ વેદ ક્રિએટેડ બાય ગોડ હિમસેલ્ફ. તો અહીંયા શું કે તસ્માનનું માટે છે ધેરફોર. આપણે ઇંગ્લિશમાં કહીએ ધેરફોર, એ માટે. તસ્માદ એવમ એટલે એ પ્રમાણે, આ કારણે. વિદિત્વેન જે જાણે છે, આ પ્રમાણે જે આત્માને જાણે છે એનો મતલબ છે. આ પ્રમાણે એટલે કઈ રીતે પ્રમાણે? આજે તમને 3 આત્માના ગુણધર્મ કીધા એની છે. તો આ 3 પ્રકારે જે આત્માને જાણે છે, નાનું સોચિતુમાં રહસી. આપણે આ એક શબ્દ આ શબ્દનો પ્રયોગ પહેલા પણ થયેલો છે. નાનું સોચિતમ કયા વર્ષમાં આવે છે, કોઈને ખબર છે? યા અર્જુન ભગવાન પેલા મારવાનું નાકે છે ત્યારે ભગવાનને બોલે છે ને કે કેમ તું એમ કે નાકે છે મારવાનું સામે એના સ્વજનોને, ત્યારે
કે તું પંડિત જેવી વાતો કરે છે હા, પણ જયારે ભગવાન બોલવાનું ચાલુ કરે, હા અશોચ્યાન અનવશ્ય હમ શોચ્યત્વમ, અશોચ્યન અનવશ્ય શોચ્યત્વમ, યસ, તો ત્યારે વાત કરે છે ભગવાન. નાનું સોચિતુમ પંડિત, તારે કે છે કે અશોચ્યાન અનવશ્યત્વમ પ્રજ્ઞાવાદસ ભાષસે ગતાસુ નગતાસુ ચૈવ નાનું સોચિતો પંડિત. નાનું સોચિત નો મતલબ છે દુઃખ કરવું, લેમેન્ટેશન કરવું. આપણે દુઃખ કરીએ છીએ ને કોઈ વસ્તુનું, કે એના પર રોઈએ ને, આપણે રોતા નથી, હા હા આ જતું રહ્યું મારું, આ મળ્યું નહીં મને, એવું બધું નથી. આપણે દુઃખ કરતા વિલાપ કરીએ છીએ ને, વિલાપ કહીએ ગુજરાતીમાં. યા તો અહીંયા ભગવાન કહે છે કે નાનું સોચિતુમ અરહસી. અરહસી નો મતલબ શું થાય? નાનું સોચિતુમ એટલે દુઃખ કરવું. અરહસી નો મતલબ છે કે અર્જુન, તું એ દુઃખના માટે લાયક નથી. ઇટ ડઝન્ટ ફિટ યુ, ઇટ ડઝન્ટ સૂટ યુ. અરહસી નો મતલબ ડિઝર્વ નથી કરતો તું, એને ડિઝર્વ નથી કરતો. કેમ ડિઝર્વ નથી કરતો? કારણ કે આત્મા તો અવ્યક્ત છે, અચિંત્ય છે અને અવિકારી છે. તો એવી આત્મા જે છે એના માટે શું તારે તારે દુઃખ કરવાની જરૂર છે? ખબર પડી આમાં શું કે છે ભગવાન કૃષ્ણ? યા ઓકે, તો હવે એવું થાય કે આ વારંવાર ભગવાન કૃષ્ણ છે એ અયમ અયમ નો ઉપયોગ કેમ કરે છે? અને ઓન ટોપ ઓફ ઇટ તમે જુઓ તો ઓલમોસ્ટ 16મો શ્લોકથી માંડીને 25મો શ્લોક છે, ઓલમોસ્ટ 10 શ્લોક છે. 10 શ્લોકની અંદર ભગવાન વારંવાર આત્માનું સેમ જ કેરેક્ટરિસ્ટિક્સ બતાવે છે. નિત્ય છે, સનાતન છે, અવિકારી છે, એને ડિસ્ટ્રક્ટ નથી કરી શકાતો, એ જન્મતો નથી. એ આવું મારતો વારંવાર કેમ નથી, ભગવાન કહે છે? યા મારતો નથી, મરતો નથી. હા, ભગવાન એક વાત કહેતો ના ખબર પડે તો વારંવાર કહે છે. શું કારણ છે એનું? સમજાવે છે એ પ્રમાણે કે આપણને એમ કારણ કે કે આપણને ભૌતિક હમ, મોહ ઓછો થઈ જાય. આપણને આપણે મોહ ઓછો આત્માને થઈ જાય. જાણીએ તો આપણને ભૌતિક મોહ ઓછો થઈ જાય અને હમ આપણે સમજી શકીએ કે આત્મા ઇમ્પોર્ટન્ટ છે, દેહ નથી. હા, તો જો તો દેહ માટે આપણે બહુ વિલાપ ના કરવો જોઈએ. તો જો કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો એને વારંવાર કહેવાય. કે જેમ કે તમને કોઈ બોલાવે, મને કોઈ બોલાવે, એક વાર બોલે ભરત પ્રભુ, પછી કોઈ 2 વખત બોલાવે ભરત પ્રભુ, ભરત પ્રભુ, અને 3 વખત ભરત પ્રભુ, ભરત પ્રભુ, ભરત પ્રભુ, તો એનો મતલબ કે અર્જન્સી છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ? યા જ્યારે ઉત્તરા જ્યારે છે, ઉત્તરાને જ્યારે અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે એના વૂંબ ઉપર, એના ત્યારે ઉત્તરા જે છે એ શું કે છે કૃષ્ણ ભગવાને? પાહી 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 મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યત્વદ અભયમ પશ્ય પર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, રક્ષા, એકલી યા રક્ષા નહીં, રક્ષા કરો, રક્ષા કરો. યા પાહી પાહી મહાયોગીન, તમે મહાયોગીન છો. દેવ દેવ, તો એ દેવોના પણ દેવ છે, ભગવાન બધાના દેવ છે. એટલે કે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, જગતના પતિ છો તમે. અને શું કે છે આગળ? કે મહાયોગીન છો, જગતપતિ છો. અને અહીંયા તો લોકો એકબીજાને મારવા માટે જ જીવતા હોય છે. મૃત્યુ પરસ્પરમ, તો તમે મૃત્યુમાંથી જે ઉગારે છે, જે જીવન આપે છે, એ તો તમે જ છો, બીજું કોઈ નથી. એટલે ત્યાં પાહી પાહી નો મતલબ એટલે 2 વખત અર્જન્સી છે. તો અહીંયા પણ અર્જન્સી છે ભગવાનને. શની અર્જન્સી છે? તો અર્જુનને સમજાવે છે કે આ તું લેમેન્ટેશન, જે તું તને બહુ દુઃખ થાય છે ને, શોક થાય છે, રાઈટ? કારણ કે ઇમોશનલી કોલેપ્સ થઈ ગયો છે અર્જુન, મોહમાં, શોકમાં આવી ગયો છે કે હા હવે મારા બધાને મારવા પડશે, આ મારા યુદ્ધ, હું યુદ્ધ કરીશ, આ ખાલી રાજ્ય માટે મારવાનું છે, રાઈટ? જે લોસ સહન નથી કરી શકતો. એટલે ભગવાન અહીંયા વારંવાર એને સમજાવે છે. કારણ કે એક વખત સમજાવવામાં અર્જુન જેવું, જો કે અર્જુન તો સમજી જશે, કારણ કે એની તો વિચક્ષણ બુદ્ધિ છે, રાઈટ? આપણા જેવી તો નથી. આપણે તો વારંવાર સમજાય તો એ ખબર નથી પડતી, રાઈટ? પણ તો પણ ભગવાન વારંવાર, હજુ આગલા 2 જે શ્લોક આવશે 26-27 ની અંદર, ત્યાં તો ભગવાન કોઈ બીજી જ રીતે સમજાવશે. એ આપણે જયારે આવીશું ત્યારે આપણે વાત કરીશું કાલે, કે કઈ રીતે સમજાવે છે. પણ કહેવાનો મતલબ છે કે તમે જયારે તમે જયારે ભગવદ્ ગીતાનું એ કરતા હોવ, ભગવદ્ ગીતાના જયારે શ્લોકોનું અધ્યયન કરતા હોય, તો તમને આ ભગવાન કેમ વારંવાર એક જ વસ્તુ રિપીટ કરે છે અર્જુનને? તમને લાગે, તમને થશે, તમે તાર સ્ટડી અભ્યાસ નથી કરતા, પણ જયારે અભ્યાસ કરશો ને ત્યારે તમને લાગશે. તો આ તમને ખબર પડશે કે વેરી ઇમ્પોર્ટન્ટ તત્વ છે. અને અર્જુન ઓલરેડી કોલેપ્સ થઈ ગયો છે, તો અર્જુનને જરૂરી છે. તમે જો 16મા શ્લોક છે, આનો 16મો શ્લોક છે,
તમારા જોડે ભગવદ્ ગીતા કોઈના જોડે હોય તો જાઓ તમે 16મા શ્લોક ઓપન કરો તમે. ત્યાં ભગવાન શું કે છે? નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. તમે 16મા શ્લોકમાં જોશો. છે કોઈના જોડે ભગવદ્ ગીતા હાથમાં? યા હા છે પ્રભુજી, છે. ઓકે, હા છે. આપણે એક કમ્પેરિઝન તમને સમજાવું છું અહીંયા, કારણ કે તમને લાગે આ રિપીટેશન ભગવાન કર કરે છે એટલે. નાસતો વિદ્યતે ભાવો. નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયોસ્તત્વદર્શિભિઃ. રાઈટ? તો ત્યાં ભગવાન શું વાત કરે છે? એ આત્માની જ વાત કરે છે કે ભાઈ આત્મા કેવો છે? આત્મા ઇટરનલ છે, શાશ્વત. નાસતો આપણે બે વાત કરી હતી કે બે તફાવત આપે છે. એક બોડી છે જે અસત છે, સત જે છે એ આત્મા છે, ત્યાં વાત કરી હતી આપણે, યાદ છે? પછી તમે યા 17મો શ્લોક જુઓ તમે, તમારા નેક્સ્ટ પેજ તમે ફોરવર્ડ કરો, એમાં ભગવાન શું કહે 17મું છે. હા, અવિનાશી તું અવિનાશી તું તદ્વિધિ. તદ્વિધિ યેન સર્વમિદમ તતમ. તો ભગવાન ફરીથી અહીંયા અવિનાશીનો વાપરે છે, તું તદ્વિધિ. જે અવિનાશી જે છે એ આત્માની વાત કરે છે. અને શું કે છે કે આત્મા જે છે આખા બોડીમાં જે છે એની કોન્શિયસનેસ પરવેડિંગ છે, આખા બોડીમાં ફેલાયેલી છે એની કોન્શિયસનેસ. તો એ 17મા શ્લોકમાં વાત કરે છે. તમે આ કનેક્શન પકડજો એટલે તમને ખબર પડશે. પછી 18મા શ્લોકમાં શું વાત કરે છે? અંતત્વ ઇમે દેહા નિત્ય શોક્તા શરીરેણ. જુઓ, અહીંયા પણ નિત્ય આવ્યું છે, જે નિત્ય વાયુ છે. પછી કે અનાશીનો અપ્રમેય છે તસ્માન યુદ્ધસ્વ ભારત. ભગવાને 3 વસ્તુ વાત કરી હતી ત્યાં. અનાશીનો એટલે જેનો નાશ નથી કરી શકતો, અપ્રમેય જેનું માપ નથી કાઢી શકતું, અને નિત્ય છે. 18મો શ્લોક તમે જોશો તો તમને દેખાશે. રાઈટ? પછી 19મા શ્લોકમાં શું કે છે? તો ય એનમ વેતિ હંતારમ યસ ચેનમ મન્યતે હતમ ઉભયો ઉભો તો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. તો અહીંયા પણ ભગવાન શું કે છે કે આ જે સોલ જે છે એને મારી નથી શકાતો. આ બોડીને મારી શકાય છે પણ આત્માને નથી મારી શકાતો. એટલે ત્યાં વાત કરી. તો અહીંયા પણ ફરીથી એનું રિપીટેશન છે. એટલે એનો શું મતલબ? કેમ નથી મારી શકાતો? આત્મા કેમ નથી મરતો? કારણ કે નિત્ય છે, સનાતન છે, એને નથી મારી શકાતો. અહીંયા પણ ફરીથી સેમ રિપીટેશન છે. પછી 20મો શ્લોક તમને મેં કીધો તો, ન જાયતે મ્રિયતે વા કદાચિન. અહીંયા ભગવાન કે છે આત્મા જન્મ પણ નથી લેતો, આત્મા મરતો પણ નથી. રાઈટ? અને કેવું છે? અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્ય માને હન્ય. ફરીથી ભગવાન એ શબ્દનો પ્રયોગ કરે છે, જો કે શરીરની હત્યા કરી શકાય છે, આત્માની હત્યા નથી. ફરીથી રિપીટ કરે છે આ 20મા શ્લોકમાં. રાઈટ? તમે આ જોજો, તમને બધું આ કનેક્શન મળશે. પછી આગળ 21મા શ્લોકમાં શું કે છે? તો આગળ કે છે કે વેદ વિનાશિનમ નિત્યમ ય એનમ અવ્યમ એનમ અજ અવ્યમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ. એવો કયો છે દુનિયામાં જે આત્માને મરાઈ શકે છે? મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું સુપારીનું. રાઈટ? કોઈને મરાવવું હોય તો આપણે પોતે ના મારે, પણ કોઈને પૈસા આપીને મરાવે, કોઈને આ વ્યક્તિને માર નાખ. તો ભગવાન કહે છે ધાતયતિ હંતિકમ. હંતીનો મતલબ છે મારવું. કોઈ પૈસા આપીને, એટલે કોઈ ત્રીજો વ્યક્તિ પણ આત્માને નથી, એટલે ત્રીજો વ્યક્તિનો મતલબ છે કોઈ બીજી ફોર્સ પણ નથી મારી શકતી. તું તો નથી જ મારી શકતો, કોઈ બીજી ફોર્સ એટલે હું પણ નથી મારી શકતો આત્માને. આઈ કેન નોટ ઇવન ડિસ્ટ્રોય ધ આત્મા. તો અહીંયા પણ જો એનું નિત્યતાનું વર્ણન આવે છે. પછી 22મા શ્લોકમાં વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સમયાંતિ નવાની દેહી. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ એમ આત્મા પણ પોતાના શરીર બદલે છે. તો આ સર્વગતમ જે વાત હમણાં આગળ કરી, હમણાં આવશે ફરીથી. આપણે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો તો સર્વગતમનો મતલબ શું છે? તો આ છે સર્વગતમનો મતલબ. વાસાંસી જીર્ણાની, એ વારંવાર પોતાના દેહ ચેન્જ કરે છે, પણ એ નિત્ય છે. ખબર પડી અહીંયા? પછી 23મો શ્લોકમાં શું છે? નૈનમ ચિંતન શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારુત. અહીંયા પણ સેમ પ્રિન્સિપલ અપ્લાય થાય છે. રાઈટ? અને અને 24મો શ્લોક જે આપણે લાસ્ટ જોયો તો અછેદ્યો અયમ અદાહ્યો અયમ ક્લેદ્યો શોષય એવ નિત્ય સર્વગત સ્થણારુ અચલો અયમ સનાતન. તો અહીંયા પણ સેમ. તો હવે તમે જોજો આખી આ ચેન તમે જોવો છો, અહીંયા રિપીટેશન થાય છે. વારંવાર ભગવાન એક જ વસ્તુ રિપીટેશન કરે છે. યુ અન્ડરસ્ટેન્ડ નાઉ? આ તમને ખબર પડે છે કેમ ભગવાન આવું કરે છે? હા પ્રભુજી. આત્મા કેવો છે એ સમજાયા કરે છે.
હા, તો એ તમને વારંવાર સમજાવે છે કે બોડીના ડિસ્ટ્રક્શન થી આત્માનું ડિસ્ટ્રક્શન નથી થતું, અને તું યા પોતે આત્મા છે. આપણે બધા આત્મા છે એવું ભગવાન કહે છે. સામે સામે ઉભો જે છે, દુર્યોધન ઉભો છે, ભીષ્મ પિતામહ ને બધા જે ઉભા, બધા આત્મા જ છે. આ તો બોડી ધારણ કર્યું છે એને. અને બોડી તો યા ઓલવેઝ પેરિશેબલ છે. બોડી તો ઓલવેઝ બ્રેકડાઉન થવાનું છે. એ હંમેશા માટે તો બોડી કોઈનું રહ્યું છે. આપણે તમને એક એક્ઝામ્પલ આપી. નાશવંત છે. હા, તમને એક્ઝામ્પલ આપી. તમારા દાદાના દાદાના દાદા જો હજુ જીવતા હોય, માન લો એક્ઝામ્પલ, તો શું થાય? તમારા ઘરમાં કેટલા બધા દાદાઓ ભેગા થઈ જાય, કોઈ મરદ નહીં તો. શું દાદા બની જાય? દાદા જીવતા હોય, એના પપ્પાએ જીવતા હોય, એના પપ્પા જીવતા હોય, એના પપ્પા જીવતા, કેટલા બધા ડોસા ભેગા થઈ જાય, ને કેટલી બધી ડોશીઓ ભેગી થઈ જાય. હાચવી શકો તમે એને કોઈને? ના ના હાચવી સચવાય. શકો. હા, તો એનો મતલબ છે, હા તે તો છે ને, તો ના સાચવી જોઈએ. એટલે ભાઈ ભગવાન એને એના શરીરનું એક અંત લાવી દે કે ભાઈ નવું શરીર છે. આપણે તો સારું, આપણું આપણું વસ્ત્ર કોઈ ફાટી ગયું હોય અને કોઈ નવું વસ્ત્ર આપે, આપણે નવું કોઈ શર્ટ આપે કે નવું કોઈ કશું આપે, તો આપણે ખુશ ના થઈએ? હાલો ચલો પેલું ફેંકી દો, હવે હેડો આપણે તો નવું મળ્યું. ખુશ થઈએ કે ના થઈએ? યા તો ભગવાન એ રીતે પણ સમજાવે છે, આગળ સમજાવશે. 26મા શ્લોકમાં એ સમજાવશે ભગવાન. ભગવાન બહુ બહુ કેટલી બધી ટેકનિકો વાપરીને આને અર્જુનને સમજાવે છે. જો કેટલા વિચક્ષણ છે કૃષ્ણ ભગવાન, કેટલું બધું વિચારીને કેટલું બધું સેટ કર્યું છે એના માટે. એટલે એના માટે કર્યું છે, પણ આપણા માટે છે બેઝિકલી. કે વારંવાર ભગવાન આ વસ્તુ સમજાવે છે, પણ તો પણ આપણે આ જે શરીરની જે માન્યતા જે છે કે આઈ એમ બોડી, વી આઈડેન્ટિફાય સેલ્ફ વિથ ધ બોડી, કે હું તો આ શરીર છું, આ દેખાય છે, આ બોડી જે ટચ થાય છે એ હું છું. એ જ્યારે દેખાય છે ત્યારે પ્રોબ્લેમ છે, રાઈટ? હવે આપણે કોઈને અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન હોય એના વિશે તો તમે કરી શકો છો. આપણે આગળ ડિસ્કશન કરી શકાય છે, પણ સો ફાર કોઈને કોઈ ક્વેશ્ચન છે? કોઈને કશું સમજમાં નથી આવતું? ભરત પ્રભુ, લાઈક મને એવો ક્વેશ્ચન થાય છે કે આપણે સર્વગતનું જે તમે એક્સપ્લેન કર્યું કે એ સેમ જ આત્મા લાઈક ડિફરન્ટ બોડીઝ ચેન્જ કરે છે, રાઈટ? પછી પણ એ આત્માની જ્યારે જર્ની ફિનિશ થઈ જાય અને સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જાય પછી તો એ એક પણ બોડી નથી ધારણ કરતું, તો પણ એમ કે આમ એ સર્વગત એમ એપ્લિકેબલ છે એમ. હા, પણ એ એક એક્સેપ્શન છે ને. પછી તો બધા તો નથી જઈ શકતા ને ભગવાનના ધામમાં. બધા તો આઈએએસ ઓફિસર નથી બની શકતા ને. આપણે ઇન્ડિયાની અંદર આઈપીએસ ની એક્ઝામ આવે છે, રાઈટ? શું કે છે ને, કઈ શું નામ છે એને? હા હા, એ જ આઈએએસ ની યુપીએસસી ની એક્ઝામ આવે છે. એમાં કેટલા લોકો આપે છે ને કેટલા પાસ થાય છે? બહુ બહુ જ રેર એવા છે જે એમાંય પાછું પ્રિલિમિનરી પાસ થાય તો મેનમાં પાસ નથી થતા, મેઇન પેપરમાં. 5% રિઝલ્ટ હોય છે. એનાથી પણ ઓછું છે. અને બંનેમાં જો પાસ થઈ જાય તો ઇન્ટરવ્યુમાં પાસ નથી થતા. યા તો આટલા લોકો, લાખો લોકો એક્ઝામ આપે છે, એમાંથી હાર્ડલી 2 4 5 લોકો કે 10 લોકો આઈએસ બનતા હશે પર્ટિક્યુલર ટાઈમમાં, બેચમાં, રાઈટ? એ પણ કેટલું, તો એનો મતલબ છે કે ભગવાનનું ધામ પ્રાપ્ત કરવું ટેકનિકલી પોસિબલ છે, પણ હેવિંગ સેડ ધેટ એટલું ડિફિકલ્ટ છે. કેમ ડિફિકલ્ટ છે? કારણ કે આ પ્રેક્ટિકલ આપણે અત્યારે જ આત્માનું જે બેઝિક જ્ઞાન છે એ જ નથી આપણે પ્રેક્ટિકલ મૂકી શકતા, આપણા લાઈફની અંદર અપ્લાય નથી કરી શકતા. જ્યારે આપણે પરિસ્થિતિ આપણા લાઈફની અંદર આવે છે, ડિફરન્ટ પરિસ્થિતિ ઉપજાય છે, અને આપણે બધાના લાઈફમાં એવરી ડે આવે છે. એવું નથી કે કોઈ ખાસ પર્ટિક્યુલર કોઈ ઓકેઝનમાં જ આવે છે કે કોઈ આપણા ઘરમાં મરી જાય ત્યારે થાય, એવું નહીં. એવરી ડે ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન આર લાઈફ, કોઈ સમ વે અધર વે, રાઈટ? આપણા લાઈફમાં નથી તો આપણા પરિવારના લાઈફમાં, તો ત્યારે એ જે કોન્શિયસનેસ રહેવી જોઈએ કે આઈ એમ નોટ ધીસ બોડી, અને આ બધા પ્રોબ્લેમ છે બોડી રિલેટેડ છે. આ મને બોડી આપી છે તો આ રિલેશન આ બોડીને છે એટલા માટે છે. તો એ નથી થતું તો એ પ્રોબ્લેમ છે. એક સેકન્ડ, હું આવે. Okay, Hare Krishna devotees. So, ha, so hope that answer
જોઈ બેન તમારા યા થેન્ક યુ ભરત પ્રભુ મેક સેન્સ. હા એ તો છે જ. અને સર્વગતનો મતલબ એ પણ છે કે પછી તમે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જાઓ તો જેમ શિલા પ્રભુપાદ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાંથી જ આવે છે, રાઈટ? તો કૃષ્ણની મરજી હોય તો યુ હેવ ટુ કમ બેક અગેન, બટ નોટ લાઈક ઓર્ડિનરી હ્યુમન બીંગ લાઈક અસ. આપણે તો માયાના ક્લચીસમાં છીએ, તો શિલા પ્રભુપાદ માયાના ક્લચીસમાં નથી. તો એને પણ એક રીતે તો સર્વગત જ છે કે એમને પણ મનુષ્ય બોડી તો ધારણ કર્યું ફરીથી, કે કોઈ બીજા બ્રહ્માંડમાં જઈને બીજે કે કૃષ્ણની મરજી હોય તો વી હેવ ટુ ટેક અનધર બોડી, પણ વિથ ધેટ એશ્યોરન્સ કે યુ વિલ કમ બેક ટુ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. પણ અત્યારે તો આપણે માયાના આપણે પેલો કયો પિક્ચર હમણાં નવું પિક્ચર આપણે કૃષ્ણનું જોયું, કયું છે? લાલો જોયું પિક્ચર આપણે? યા લાલો. બધાએ જોયું, આપણે થિયેટરમાં બધાએ સાથે જોયું છે. હા, તો એમાં એક સોંગ છે, એ તમે કદાચ નહીં બરોબર ધ્યાન દઈને નહીં સાંભળ્યું હોય તો એમાં એક સોંગ છે, એમાં કે છે મને એના લિરિક્સ અત્યારે યાદ નથી પ્રોપર. એમાં કે છે કે અધીરો જીવ બનીશ નહીં તું, અહીંયા માયા કેરી ચાદર તે ઓઢી છે, અને તું અધીરો બનીશ ને કશું પામીશ નહીં તું. આઈ થિંક જયારે કૃષ્ણ ભગવાન, મને યાદ છે સીન આવે છે કે પેલા બસમાં કૃષ્ણ ભગવાન ઉતરે છે અને કહે છે કે ક્યાં જવું છે તમારે? તો કે આખું જુનાગઢ બતાવો મને. અને દામોદર કુંડ ને બધું બતાવે છે, યાદ છે? એ તમે ફરીથી તમે યુટ્યુબની અંદર એ તમે સોંગ સાંભળજો. હવે લિરિક્સ ઉપર ધ્યાન આપજો. તો લિરિક્સમાં કે છે કે જીવ તું અધૂરો બનીશ ને તો તને કશું પ્રાપ્ત નહીં થાય, કારણ કે તે માયારૂપી ચાદર ને ઓઢી છે. તો તારું એક જ સ્થાન છે, તારું એક જ એડ્રેસ છે, એ શું છે? કૃષ્ણની પ્રાપ્તિ. જો કૃષ્ણની પ્રાપ્ત નથી તો આ માયા કેરી ચાદર ઓઢીને વારંવાર તું આ બર્થ અને ડેથના સાયકલમાં ફસાઈ ગયો છે. તમે સાંભળજો હવે, તો તમને હવે આ તમે રિલેટ કરી શકશો આ હું જે કહું છું ને એને, એટલા માટે. ઓકે, તો બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? આ તમારું આપણે 30 શ્લોક આત્મા ભગવાને 11મા શ્લોકથી માંડીને 30મા શ્લોકોની ભગવાન આત્માની વાત કરે છે. તો આપણે 30 શ્લોક પૂરા થઈ છે પછી આપણે એક મિની ક્વિઝ રાખવાના છીએ આપણે આની અંદર. હા, એટલે બેટર કે તમે બધા બી પ્રિપેર્ડ રહીને આવો. હો, હું તમને કહીશ ક્વિઝ હશે ત્યારે. જય શ્રી કૃષ્ણ. હા બોલો. જય શ્રી કૃષ્ણ. આપણે જીવાત્મા કહીએ છે ને? હા, જીવાત્મા એટલે જીવ પ્લસ આત્મા. જીવ એટલે શું? એ તો હું પૂછું છું કે જીવાત્મા ને છૂટું પાડે તો જીવ પ્લસ આત્મા થાય. હા, પણ શું, પણ તમારો ક્વેશ્ચન શું છે? એટલે જીવાત્મામાંથી આત્મા કાઢી શકાય જુદો? દૂધ આપણે દૂધમાંથી દહીં બને, પછી દહીંમાંથી દૂધ નીકાળી શકાય? ના નીકળે. હા, ના નીકળે. દહીં પણ આપણે ખવડાવી દઈએ તો ગાય કે ભેંસ નહીં તો ના નીકળે? ના નીકળે. ના નીકળે. ઓકે, હવે યાદ આવ્યું, તમે પેલા કહ્યું હતું. બરાબર. જીવાત્મા એટલે જીવાત્મા એટલે શું? જીવાત્માનો મતલબ છે કે આત્મા તો આત્મા છે જ. આત્મા કેવો છે? શુદ્ધાત્મા છે, શુદ્ધ છે, એ વિકારી નથી. પણ જ્યારે કન્ડિશન, ઇંગ્લિશમાં કહેવાય છે ને કન્ડિશન સોલ. કન્ડિશન સોલ નો મતલબ શું છે? કે જ્યારે તમને ઘણી વખત કીધું છે, આપણે નાહવા જઈએ બાથરૂમમાં અને શાવર ચાલુ કરીએ પણ રેનકોટ પહેરીને નહીએ તો શું થાય? આપણે આપણી બોડીને ક્લીન કરી શકીએ? ના કહેવાય. ના કહેવાય ને. હા, તો જેમ આપણે આ પ્રકૃતિમાં આવીએ છીએ, બ્રહ્માંડની અંદર જયારે આપણને પ્રવેશ કરાવવામાં આવે છે ત્યારે આ બ્રહ્માંડમાં તો પ્રકૃતિ છે. એટલે વરસાદ પડી રહ્યો છે, કીચડ છે, તો કીચડમાં આપણે જઈએ તો કીચડમાં જઈએ તો આપણે પણ કીચડ વાળા થઈએ કે ના થઈએ? આત્મા જ, હા, તો આત્મા જયારે આમાં પ્રવેશે છે આ બ્રહ્માંડની અંદર, તો પ્રકૃતિના 3 ગુણ જે છે, સતો, રજો અને તમો ગુણ, એ આત્માને બાંધે છે. તો એના કારણે આપણને શું પ્રાપ્ત થાય છે? તો એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત, એક 3 શરીર છે, રાઈટ? 3 છે. એક તો આત્મા છે, હા, પછી એ ગ્રોસ બોડી છે. ગ્રોસ બોડી એટલે આપણે આ સ્થૂળ શરીર તો દેખી શકીએ છીએ, પણ એક સૂક્ષ્મ શરીર છે. તો સૂક્ષ્મ શરીરની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું રહેલું છે. એના રહેવા, જેમ આત્માને રહેવા માટે બોડી જોઈએ ને, એમ એ લોકોને રહેવા માટે પણ એક બોડી જોઈએ. તો એક સૂક્ષ્મ શરીર આપ્યું, અને જે આપણે કર્મો કરીએ છીએ એના માટે બોડી છે. હા, કોઝલ બોડી કહેવાય છે ને, કારણ શરીર. તો આ કારણ શરીર ને સૂક્ષ્મ બોડી એ આત્મા જોડે જયારે જોઈન થઈ જાય છે ત્યારે એને જીવ કહે છે. એટલે એને કન્ડિશન, જીવની કન્ડિશન, આત્માની કન્ડિશન કન્ડિશનિંગ થઈ ગઈ, વિકાર વાળો થઈ ગયો. અહીંયા આપણે અવિકારીની વાત કરી ને,
કે આત્મા તો અવિકારી છે, પણ હવે પ્રકૃતિમાં આવ્યા પછી આત્મા પોતે તો ગંદી નથી થતી, પણ એ ગંદી થવા માટે એટલે કિચડમાં પડે એટલે ગંદી થાય ને, તો ગંદી થવા માટે હવે એને એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે, કારણ કે એને હવે એની બધી ઈચ્છાઓ પૂરી કરવી છે ને, મજા કરવી છે ને યા યા દુનિયામાં, યા કૃષ્ણથી દૂર રહીને મજા કરવી છે. તો મજા કઈ રીતે થાય? હમ શરીરથી તો મજા થાય છે. યા આપણે જે બધા એકલો દેખીએ છીએ આ આત્મા બધા, ના કરી શકે. હા, આ બધા ભૂત ને બધા નહીં લોકોના બોડીમાં ઘૂસી યા જતા, પછી હમ કોઈ શીરો માગ કરે, શીરો આપો, યા શીરો આપો, રાઈટ? તમે જોયા હમ હશે બધા. તો એ યા યા પોતે ના ખાઈ શકે શીરો બનાવીને, કે કોઈના ઘરમાં શીરો બનતો હોય તો હાથમાંથી ના લઈ લે, ના કરી શકે, કે એના માટે એને બોડી અને જોઈએ. સ્થૂળ બોડી જોઈએ. હા, તો એને બોડી જોઈએ, બોડીથી જ એ કરી શકે છે. યસ, હમ એ બોડી એન્જોય કરવા માટે બોડી જરૂર પડે, એટલે પછી આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે ફસાઈ ગયા છે યા વારંવાર. જન્મ બરાબર. મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, રાઈટ? યા તો યા એ યા જન્મ મૃત્યુમાંથી કઈ રીતે નીકળવું એ ભગવદ્ ગીતા આપણને શીખવે છે, કે આપણે જન્મ મૃત્યુમાંથી કઈ રીતે નીકળવું છે. તો આ જ્ઞાન જે કૃષ્ણ ભગવાન આપે છે એ આપણે સમજાવીએ છીએ કે કઈ હમ રીતે એને તો કઈ રીતે રિયલાઇઝ થાય. તો લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું હતું કે આપણને થિયરિટિકલ નોલેજ આવી ગયું છે કે ભાઈ હું બોડી નથી, હું આત્મા છું, પણ મને રિયલાઇઝ નથી થતું. કેમ રિયલાઇઝ નથી થતું? કારણ કે આપણે બોડીને મહત્વ આપીએ છીએ. ના, બોડીને મહત્વ આપીએ છીએ, તમે નહીં પણ મહત્વ આપશો તો પણ રિયલાઇઝ નહીં થાય. હા. તમે બોડીને મહત્વ નહીં આપો તો પણ હું આત્મા છું એવું રિયલાઇઝ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આટલા બધા જન્મો, અનંત કોટી જન્મો આપણે લીધા છે, તો એટલા બધા જન્મોનું કન્ડિશનિંગ થઈ ગયું છે આપણી આત્મા ઉપર. બરાબર. યા મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ ઉપર તમે પીળા કલરની પટ્ટી ચડાવી દો, પેલું તો પીળો પ્રકાશ આપે, પછી લીલા કલરનું ચડાવો તો લીલો પ્રકાશ આપે, રાઈટ? હમ હમ પછી લાલ ચડાવો તો લાલ આપે. તો એક કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધાના આવરણો ચડી ગયા છે આત્મા ઉપર. યા આત્મા ઉપર તો નથી ચડ્યા, પણ આત્મા જે સૂક્ષ્મ બોડીને જોડે કનેક્ટેડ છે એના ઉપર ચડી ગયા છે. હમ તો હવે ફીલ નથી થતું, તો હવે એને આત્માને જુદો પાડવો પડે. એ સૂક્ષ્મ બોડી જે જોડે થઈ ગયો છે, યા આ ગાઢ સંબંધ થઈ ગયો છે એનો, તો એને જુદો પાડો. તો જુદો કઈ રીતે પડે? હરે કૃષ્ણ મહામંત્રથી. યા એટલા માટે શિલ પ્રભુપાદ ભાગવતના નોલેજથી. નોલેજ તો છે, થિયરિટિકલ નોલેજ આવી ગયું, પણ પ્રેક્ટિકલ કઈ રીતે કરશો? ચેન્ટિંગ કરવાથી. હા, તમને કુકિંગ, મહામંત્રનું ચેન્ટિંગ. તમને યુટ્યુબમાં કુકિંગ બરોબર જોવો, તમે પેલું ભાવનાસ કિચનમાં જોવો, રાઈટ? યા યા કે કઈ રીતે શું ખાવાનું બનાવે છે, પણ ખાલી એ જોવાથી થોડું તમને ખાવાનું આવડી જાય. ના. તમારે એ પ્રમાણે તપેલી લેવી પડે ને બધું, જેટલું પણ જે બનાવવું હોય, શાક કાપવું પડે ને બધું કરવું, પછી બનાવો ત્યારે પછી તમે ખાઈ શકો. યા પ્રેક્ટિકલ કરવું પડે. રિયલાઇઝેશન કઈ રીતે થશે કે હું આત્મા છું? તો જ્યારે તમે ચેન્ટિંગ કરશો, તમે હરે કૃષ્ણ મહામંત્રની ચેન્ટિંગ કરશો, ત્યારે તરત નહીં થાય, પણ તમારી રોજ પ્રેક્ટિસ હશે, રોજ ડેલી યા તમે કરશો, તો એક દિવસ આવશે ત્યારે તમને સ્ફૂર્તિ અંદરથી થશે કે હા, હું તો આત્મા છું. નાવ આઈ ફીલ. કારણ કે આત્માનો ગુણધર્મ જ કેવો છે? સચ્ચિદાનંદ. જેમ ભગવાન સચ્ચિદાનંદ છે, એમાં આપણે પણ સચ્ચિદાનંદ છીએ. સત, ચિત અને આનંદ. તો જ્યારે આનંદ અનુભવ કરશો તમે એનો, તમને ભગવાન થોડો બતાવશે, થોડો ચસ્કો આપશે. એટલે કે આપણે નથી જતા શોપમાંથી યા યા ટેસ્ટર આપે છે અમુક, કે અમારી પ્રોડક્ટ ટેસ્ટ કરો, કેવી લાગે છે, અમને યા ફીડબેક આપો કેવું છે, રાઈટ? તો ભગવાને જ્યારે તમે સિરિયસલી ચેન્ટિંગ કરશો તમે, ત્યારે ભગવાન તમને થોડો રસ આપશે, બહુ મજા આવશે. યા પછી કે હા, આ તો મજા સારી છે, મોહ હજુ લાગી કરો, જાય. હજુ કરો, યા હજુ કરો, એમ હજુ કરીને કરો. પછી તમે જેટલું સિરિયસ થશો એના માટે, એક યા દિવસ તમને એવું રિયલાઇઝેશન થશે, એ તમે કહી નહીં શકો, તમે કોઈને એક્સપ્રેસ નહીં કરી શકો. તમે જેને આત્મ રિયલાઇઝેશન થઈ ગયું છે એ લોકોને કહો કે તમે અમને શબ્દોમાં બતાવો. જેમ કે આપણે કહીએ છીએ અમુક વખત કે ભગવાન કૃષ્ણની આંખો છે એ કમળ જેવી છે, રાઈટ? એમના હાથ, જે શ્રી રામચંદ્ર ભગવાનના કે કૃષ્ણ ભગવાનના હાથ કેવા છે? તો કમળની જે પાંખડી હોય એનાથી પણ આખરી. કોમળ છે. હા, યા એકચ્યુઅલી તો એનાથી પણ વધુ કોમળ છે, યા પણ આપણે કેમ એનું ઉપમા આપીએ છીએ કમળની પંખોડીઓ? કારણ કે એનાથી મૃદુ, એનાથી સુહાળું કશું આપણને કમ્પેર જ નથી કરી શકતા યા આ ભૌતિક વર્લ્ડની અંદર, પણ એ તો એનાથી પણ ઉપર છે. તો એ ક્યારે અનુભવ થશે? જ્યારે તમે સ્પિરિચ્યુઅલી પ્રેક્ટિસ તમે સિરિયસલી કરશો તો. તો થિયરેટિકલ નોલેજ તો તમે બધું લઈ લીધું છે, પણ જેમ મેં શરૂઆતમાં જે તમને કર્ણની કહાની કીધી એવું થશે. યા નોલેજ તો છે, પણ તમે અનુભવમાં તમે પ્રેક્ટિસ નથી કરતા, તો એ પછી અનુભવમાં નહીં આવે, અને અનુભવમાં નહીં આવે તો પછી આનો કોઈ મતલબ જ નથી.
સમજ્યા? બરાબર, યા. ઓકે, બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન છે? તમને તમને આજે આપણે ક્લાસીસ કરીએ છીએ એમાં ઓકે, તો ભરત સોરી, મારો ક્વેશ્ચન છે ભરત પ્રભુ. હા બોલો. આપણે તમે જેમ કીધું કે આત્માને રિયલાઇઝ કરવું તો બહુ જ ડિફિકલ્ટ છે. આઈ ઓલ્સો અગ્રી કે બહુ ડિફિકલ્ટ છે કે આટલા બધા જન્મોનું કન્ડિશનિંગ હોય તો અગર એમ કે આપણે રિયલાઇઝ કરવું છે, હવે આમ કન્ડિશનિંગ તો છે, ઓકે, કન્ડિશનિંગ તો બહુ બધા જન્મોનું, તો આમ થોડાક સિરિયસ ચેન્ટિંગ કરીશું તો એનાથી રિયલાઇઝ કરી શકીશું કે નહીં કરી શકીએ આત્માનું એ? તો હા, તો એને બીજું બધા પણ છે, પણ એક શ્લોક જે છે તમે સાંભળ્યો છે તમે બધાએ, તો એમાં છે, એમાં કે છે કે હરે નામ હરે નામ કેવલમ કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. તો અહીંયા 3 વખત જો હરે નામ આવે છે, હરે નામ કેવલમ. કેવલનો મતલબ છે ઓનલી, ફક્ત હરે નામ, એના સિવાય બીજું કશું જ નહીં. પછી શું કે કલૌ નાસ્તેવ નાસ્તેવ નાસ્તેવ, તો 3 વખત નાસ્તેવ આવે છે. કલો એટલે કલયુગ, નાસ્તેવ નથી નથી નથી, ગતિર અન્યથા, તમારે ગતિ કરવી હોય આગળ, ગતિ એટલે જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવું હોય તો હરે નામ કેવલમ, હરે નામ સિવાય કોઈ બીજો ઉપાય જ નથી. અને બ્રહ્માજી તો કે છે કે મેં બધા જ પુરાણોને બધા જ વેદો જોઈ લીધા, પણ એની અંદર સૌથી બેસ્ટ ઉપાય છે કલયુગની અંદર, એ છે ભગવાનનું નામ, અને એ પણ શુદ્ધ નામ. એમાં કોઈ ઓમ આગળ નથી લગાડવાનું, પાછળ નમ નથી લગાડવાનું, પછી ઓમ ભટ્ટ સ્વાહા નથી લગાડવાનું, અને ઢેકણા પૂછડું બધું જે છે એ બધું નથી. પ્યોર નામ છે આ હરે કૃષ્ણ મહામંત્ર છે. પ્યોર જે 16 નામ છે એ પ્યોર ભગવાનના નામ છે, એમાં બીજું કશું જ નથી. તો એ પ્રોસેસથી જ નીકળાશે. હવે કોઈ, જેમ એક્ઝામ્પલ આપી, કોઈ કાદવમાં પડી ગયું હોય તો કે ના, મારા પર પાણી નથી છોડવું, પાણીથી હું સાફ નથી થવું, મને કોઈ બીજો ઉપાય કરો. તો બીજો શું ઉપાય છે? કાદવમાંથી તો સાફ, તમે કપડું લઈને સાફ કરી શકો છો, પણ જે પાણી સાફ કરી શકે છે, કપડું સાફ કરી શકે છે? ના. હા, તો ને ક્વિકેસ્ટ, બીજું તો બધા ઘણા બધા ઉપાય છે. પછી ઉપાય તો છે પણ લોંગ છે. જેમ કે પછી તમે રિયલાઇઝેશન કરવું તો ભગવદ્ ગીતાના ક્લાસીસ તમે આજે લો છો, પણ એમાં આપણે ટપ્પી પડતી નથી, આત્મામાં જ આપણે ડબલા ડૂલ થઈ જાય છે આપણા, રાઈટ? બધા બાઉન્સર જાય છે, આપણને ખબર જ નથી પડતી કે આ બધું ભગવાન કે છે અવ્યક્ત છે, એના અવયમ છે, એને ઢેકણું પૂછ્યું, તો આપણે પકડી જ નથી શકતા, કારણ કે આપણી બુદ્ધિ એને જોયું નથી ને. બુદ્ધિનો પ્રોબ્લેમ શું છે? બુદ્ધિ પ્રોબ્લેમ એ છે કે જે ચિત્તમાં જે છે, જે ચિત્ત એટલે તમે બધા એજ્યુકેટેડ છો તો તમને ખબર હશે, કમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હોય છે. તમે લેપટોપ હોય કે કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય, રાઈટ? તો હાર્ડ ડિસ્કની અંદર જે સોફ્ટવેર હોય, વિન્ડોઝ 10 કે વિન્ડો 11 જે હોય આપણે ઓપરેટિંગ સિસ્ટમ, એ હાર્ડ ડિસ્કની અંદર હોય. તો જ્યારે કમ્પ્યુટર તમે ચાલુ કરો તો જે રેમ જે છે એ શું કરે? એ કોને ચલાવે? એ હાર્ડ ડિસ્ક ગોળ ગોળ ફરે, એમાંથી એ ઓપરેટિંગ સિસ્ટમને પકડે કે હા ભાઈ આ સિસ્ટમ છે, અને પછી એ તમારું કોમ્પ્યુટર ચલાવે, રાઈટ? તો બુદ્ધિ પણ એવું છે. બુદ્ધિ કોને પકડે છે? તમારા ચિત્તમાં જે સ્ટોર કર્યું છે એને પકડે છે. હવે ચિત્તની અંદર તો ચિત્તના આત્માને કોઈ લેવા દેવા જ નથી, કારણ કે એ તો જેમ કીધું, પ્રકૃતિ, ચિત્ત છે જે પ્રકૃતિ બનેલું છે, આત્મા સુપિરિયર એનર્જી છે. તો હવે એ બુદ્ધિ પકડવા જાય છે પણ પકડાતું જ નથી એને. ખબર પડી? ચિત્તરૂપી હાર્ડ ડિસ્કમાં જોવા જાય છે, સર્ચ કરે છે બધું. જેમ આપણે કમાન્ડ આપીએ છીએ ને, માની લે તમે કોઈ ફાઇલ બનાવી હોય, ભગવદ્ ગીતા, તમારા કમ્પ્યુટરમાં ફાઇલ ક્યાંક બનાવી છે, હવે તમારા ફાઇલ પણ તમને મળતી નથી કે ભાઈ તમે ક્યાં ફાઇલ બનાવી છે, સી ડ્રાઈવમાં બનાવી છે, ડી ડ્રાઈવમાં બનાવી છે, સી ડ્રાઈવમાં પણ કયા ફોલ્ડરમાં મૂકી છે, કશું નથી ખબર. શું કરો? તમે સર્ચનું ઓપ્શન છે, સર્ચમાં લખો ભગવદ્ ગીતા, એટલે જ્યાં પણ ફાઇલ હોય તો એ સર્ચ કરીને તમને બતાવી દે કે આ ફોલ્ડરમાં અહીંયા છે, રાઈટ? બુદ્ધિનું પણ એવું છે. બુદ્ધિ શું સર્ચ કરે? તમારું જે હાર્ડ ડિસ્ક જે છે એ ચિત્ત છે, ચિત્તરૂપી હાર્ડ ડિસ્કમાં સર્ચ કરે, પણ ચિત્ત અને બુદ્ધિને જેમ કીધું કોઈ લેવા દેવા જ નથી, પકડી જ નથી શકતું. એટલે બુદ્ધિ એને નથી પકડી, એટલે આપણને એવું લાગે આ આત્મા જેવું કશું છે નહીં, કારણ કે બુદ્ધિ પકડી નથી શકતી. અને બીજું એક વસ્તુ છે કે જેમ કે
કોઈ વ્યક્તિ હોય, રાઈટ, એને જાણવું હોય કે એનો ફાધર કોણ છે, હુ ઇઝ ઇઝ ફાધર, તો એના જોડે બે ઉપાય છે. એક ઉપાય તો એવું છે કે પોતાની મમ્મીને પૂછે કે હુ ઇઝ માય ફાધર. યા માં તરત કે ભાઈ તારો ફાધર આ છે, પણ એ કે ના, હું તું કહે છે નહીં માનું, હું ડીએનએ ટેસ્ટ કરાવીશ. તો આ દુનિયામાં જેટલા પુરુષ હોય એના ડીએનએ ટેસ્ટ કરાવો તો એ જે છોકરો જીવતો હોય એ મરી જાય ને ત્યાંથી પણ ના કરાવી શકે બધાના ટેસ્ટ. ના કરાઈ શકે. તો જ્યારે ફાધર કે, જ્યારે મમ્મી કે છે, માં કે છે કે આ તારો ફાધર છે, તો એને બિલીવ કરવું જોઈએ. તો કૃષ્ણ કે છે કે આ તું આત્મા છે, તો એને બિલીવ કરવું છે કે ભાઈ આપણે પ્રેક્ટિકલમાં મૂકીને જોવા છે આ બધું, કે ના હું ટેસ્ટ કરી, હું એક્સપેરિમેન્ટ કરીશ, પેલા મને એક્સપેરિમેન્ટ કરવા દો. કારણ કે બુદ્ધિથી એક્સપેરિમેન્ટ થાય છે, બુદ્ધિ પકડી જ નથી શકવાનું. આપણે કૃષ્ણને માનવું જોઈએ. એક સાયન્ટિસ્ટના પ્રમાણે એને શેર કર્યું હતું કે ઓન એન એવરેજ એવું કીધું છે કે કોઈ વ્યક્તિને પોતાનો ફાધર ફાઇન્ડ આઉટ કરવો હોય, ઇવન ટુડે જે પોપ્યુલેશન છે એમાં ડીએનએ ટેસ્ટ કરાવીને, તો એને 800 વર્ષ લાગશે. 800 વર્ષ કરે ને ત્યારે અત્યારની જે પોપ્યુલેશન એનો ડીએનએ ટેસ્ટ કરી શકે, એમાંથી તમને 200-300 ભેગા મળે, એમાંથી એક તમારો ફાધર હોય, તો પોતે વ્યક્તિ 800 વર્ષ નથી જીવવાનો. તો પછી આપણે જે ભગવાન કૃષ્ણ કહે છે એને જ માની લો ને. આપણે કેમ બધું એક્સપેરિમેન્ટ કરવાની જરૂર છે? બધું પ્લેટ બનાવીને તૈયાર જ આપી, ખાલી ખાવાનું જ છે. ના તો તમારે કુક કરવાની જરૂર છે, ના તો કશું જ કરવાની જરૂર નથી. પણ એમાં આપણે ક્વેશ્ચન છે કે આ કરું તો થશે? તો પછી ના મેર પડે ને. વિશ્વાસનો મતલબ તો એ જ છે ને. તમે જે રસ્તા ઉપર ચાલતા હોવ, તમે અહીંયાથી એરપોર્ટ ઉપર જાઓ, પણ તમે દર સેકન્ડ એવું વિચારો કે આ રસ્તો સાચો હશે ખોટો હશે, તો પહોંચી શકો તમે એરપોર્ટ? વિશ્વાસ રાખવો પડે. હા, તમારું નેવિગેશન, ગૂગલ નેવિગેશન બતાવે કે અહીંયાથી એરપોર્ટનો આ રસ્તો છે, અહીંથી રાઈટ ટર્ન થવાનું, અહીંયા લેફ્ટ ટર્ન થવાનું, અહીંયાથી આ કરવાનું, એને તમે ફોલો કરો તો તમે એરપોર્ટ પહોંચી જાઓ. પણ એવરી સેકન્ડ જ્યારે તમને ગૂગલ બતાવે કે રાઈટ ટર્ન થાવ, તો તમને વિચાર કે આ રાઈટ ટર્ન થઈ તો હું એરપોર્ટ પહોંચે? તો પહોંચે તમારાથી એરપોર્ટ? ના પહોંચી શકાય, ફ્લાઇટ જતી રહે. ખબર પડી હવે? શંકા નહીં કરાય. હા, તો ગીતા, શ્રીમદ ભગવદ ગીતા ઇઝ ધ બેસ્ટ સ્ક્રિપ્ચર. એનાથી ઉત્તમ કોઈ સાધન નથી ભગવાનનું આ તત્વ સમજવા માટે. જે પણ આ દુનિયામાં સમજવાનું છે, જે પણ તત્વ સમજવાના છે, કૃષ્ણને સમજવાના છે, કે કૃષ્ણને છોડો, ભગવાનને સમજવાના છે, આ પ્રકૃતિને સમજવું છે, કર્મને સમજવું છે, આ બધું જ ભગવદ ગીતા તમને પ્રોવાઈડ. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ભગવદ ગીતા સમજી જાવ એટલે તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર એમાં છે. પણ સિરિયસ થઈને એને ગ્રહણ કરવું પડશે. મને હરે કૃષ્ણ પ્રભુજી, મને ક્વેશ્ચન હંમેશા આવે કે આપણે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં એટલા ખુશ હતા, તો અહીંયા શું કામ આવ્યા? અને અહીંયા આવ્યા તો પછી એકવાર ત્યાં જઈશું તો ગેરંટી છે અહીંયા પાછા નહીં આવે? હા, તો એની ગેરંટી એ છે કે તમારો હાથ એકવાર, તમે નાના હતા, મને યાદ છે અમે જ્યારે નાના હતા, કારણ કે નાનો છોકરો હોય ને એને કશું ખબર ના પડે, તો શું કરે કે મમ્મી કામ કરતી હોય ને, તો મમ્મી કે ગેસ પાસે ના જતો કે ચૂલા પાસે ના જતો, રાઈટ? નાનું છોકરું રમતું હોય, દાદી જોય. હા, ને પણ પેલો માને નહીં, એ કહેતો, એટલે હાથે કરીને ભૂલથી કે હાથે કરીને હાથ નાખે અંદર ને પછી દજાય એને. એ દજાય, એ અનુભવ દજાવાનો થયો, એ પછી કદી આગમાં હાથ નાખે? પછી નહીં નાખે. હાથે કરીને નાખે. તમને જયારે શોક લાગે, આપણે ઇલેક્ટ્રિસિટીનો શોક લાગે છે કોક વખત, રાઈટ? પછી આપણે આપણા ઘરમાં જે સ્વિચ બોર્ડ છે એમાં હાથ નાખીને આગળ નાખીને સ્વિચ ચાલુ કરીને જોઈએ કે કરંટ કેવો લાગે છે. સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં એવું જ છે. અહીંયા આપણે જે ભોગવીએ છીએ ને, ત્યારે હવે પાછા જઈશું ત્યારે ખબર પડે ના ભાઈ નીચે જવાય એવું નથી. કેટલા બધા જન્મો મારા વેસ્ટ કર્યા મેં, કેટલું બધું કર્યું ત્યારે મને આ પોઝિશન પ્રાપ્ત થઈ છે. હવે નથી જવું મારે. તો એ આન્સર છે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં હા, પણ એ છે કે આપણે કેમ નીચે આવ્યા, કે આપણે મજા કરવા આવે છે. કારણ કે કૃષ્ણ જોડે આપણે દોષ થઈ ગયો છે, કૃષ્ણથી ઈર્ષા થઈ છે. ભગવાન કૃષ્ણ આગળ ગીતામાં કહેશે, આનો જવાબ છે ગીતામાં જ છે આ બધો જવાબો. હું તમને શ્લોક બતાવીશ જ્યારે આવશે ત્યારે. પણ એનાથી બીજો પણ શ્લોક છે જ્યારે અર્જુનને કહે છે કે હું તને આ નોલેજ તને કેમ આપું છું. મહાભારતની અંદર 5 પાંડવો છે, એમાં સૌથી ધર્મનું પાલન કરતા તો યુધિષ્ઠિર હતા, ધર્મરાજ. તો ધર્મરાજને કેમ આ જ્ઞાન નથી આપ્યું ને અર્જુનને કેમ જ્ઞાન આપ્યું છે? 5 પાંડવોમાંથી કારણ કે નોન એનવી છે. ભગવાનથી એનવી પણ નથી કરતા અને પ્રેમ, નિશ્ચલ પ્રેમ છે એમનો, એટલા માટે. તો એનો મતલબ છે કે યુધિષ્ઠિર મહારાજ એનવીએસ હતા? ના, પણ યુધિષ્ઠિર મહારાજ મોટા છે,
તો યુધિષ્ઠિર મહારાજને અમુક વખતે એમનું મોટેપણું લાગતું હતું કે કૃષ્ણ મારાથી નાના છે, કૃષ્ણ મારાથી નાના છે. જ્યારે અર્જુન ને કૃષ્ણ બંને સેમ એજ ના છે. જ્યારે સેમ એમ ના હોય તો ફ્રેન્ડશિપ હોય તમારી, રાઈટ, સખા હોય. યા પણ અર્જુન જે છે એ દ્વેષ નથી કરતો. એટલે ભગવાન કૃષ્ણ કે છે કે તું મને મારો દ્વેષ નથી કરતો એટલે હું તને આ નોલેજ આપું છું. જો તું મારો દ્વેષ કરતો હોય તો આપણે દ્વેષના કારણે, કૃષ્ણના દ્વેષના કારણે આપણા સંસારમાં આવે છે. કૃષ્ણ તો મજા કરે છે ઉપર, તો આપણને જેલસી થઈ, ઓહો હો હું સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ની અંદર ગાય બની છું, તો ગાય થઈને બસ મારે આ જ કરવાનું, આ કૃષ્ણ કરે છે એવી મજા ના કરું? તો ભગવાન કે અચ્છા તારે નીચે જેવું છે, જા તારે. આપણે નીચે આવી ગયા અને હવે આપણે ફસાઈ ગયા છે એની અંદર, નીકળી નથી શકાતું. યા વૈશાલીબેન, મળે જવાબ? પણ હજી પણ મને નથી બેસતું, કારણ કે એટલી બુદ્ધિથી મજા નથી બેસને. એટલી મજા ત્યાં હતી તો શું કામ કોઈ આવે નહીં? હા, તો જેમ કે આપણે તો તમને કોઈને ડાયાબિટીસ થઈ ગયું હોય ને ડોક્ટર કહે કે ભાઈ તમારે આઈસ્ક્રીમ નથી ખાવાનું, રાઈટ, તો એ બધા ઊંઘી જાય તો ચોરી છુપે પાપા પગલી જઈને ફ્રીઝર ખોલે, એક ચમચી તો એક ચમચી ખાય. એને ખબર છે કે આ ઝેર છે મારા માટે. કરીએ ને આવું કોઈ કરતા હશે અહીંયા, કરતા હશે કોક. એટલે આ એક એક્ઝામ્પલ છે. તો એક પછી એવું પછી જયારે શુગર સ્પાઇક અપ થઈ જાય અને ડોક્ટર જોડે જવું પડે, ડોક્ટર પછી બધું તમારું બ્લડ પ્રેશર બધું ડાયાબિટીસ બધું માપે, પછી ખબર, ઓ કયું ગળું ખાધું તું તમે કશું? કે ના એમ તો કે બહુ ખાતું નહીં, પણ શું અમુક વખતે હું એક ચમચી આઈસ્ક્રીમ ખાઈ લઉં છું. તો આવું છે. પછી માન્યામાં ના જ આવે ને, એટલે એવું છે. આપણે માન્યામાં એટલે નથી આવતું કારણ કે આપણી બુદ્ધિ એ કોમ્પ્રિહેન્ડ જ નથી કરી, કારણ કે બુદ્ધિથી ઉપર આપણે વિચારી જ નથી શકતા. એટલે ભગવાન કે છે અવ્યક્તિઓ છે એ, કારણ કે નહીં પકડવામાં આવે. તમે બુદ્ધિથી પકડવા જશો તો નહીં પકડવામાં આવે, પોસિબલ. કારણ કે બુદ્ધિ પણ પ્રકૃતિના બુદ્ધિ એ રજોગુણથી ઉત્પન્ન થઈ છે. આ તો ત્રણેય ગુણોથી ઉપર છે આત્મા, તો ક્યાંથી પકડાવવામાં આવશે? નહીં આવે. તો પછી કા તો પછી મેં જેમ એક્ઝામ્પલ આપ્યું, તમારે ફાધર ફાઇન્ડ આઉટ કરો તો મમ્મી કે છે માની લો, કાં તો પોતે ડીએનએ ટેસ્ટ બધા જોડે કરાવો. હવે વેસ્ટ ઓફ ટાઈમ છે. પછી છેલ્લે તો પછી હા, છેલ્લે તો પછી મમ્મીએ જે ફાધરને બતાવ્યો ને એના જોડે ડીએનએ મેચ થશે. એટલે આટલા બધા જન્મો તમે લીધા છે ને, હજુ આટલા બધા જન્મો હજુ બીજા તમારે કન્ફર્મ કરવા હોય કે હજુ મારે 500, 600, 5000, 10,000, 50,000, 5 લાખ જન્મો પછી હું આ કૃષ્ણા કોન્શિયસ બનીશ, તો અપ ટુ યુ. કાં તો માની લો ભગવદ્ ગીતા શાસ્ત્રમાં જે કે છે, ના તો ના માનો. રાઈટ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? યા ભરત પ્રભુ, એક બીજો એવો ક્વેશ્ચન છે કે માની તો લીધું, જે ભગવાને કીધું બધું ફેથ તો છે બધો પૂરેપૂરો, પણ જ્યારે ફોલો કરવાનું આવે છે ને ત્યારે આમ અમુક વાર આમ કે બધું જ ફોલો કેવી રીતે કરવું, એમ અમુક વાર એ પણ ડર છે કે પછી મટીરિયલ પ્લેટફોર્મ ઉપર એમ કે અમુક એક્ટિવિટી જો છૂટી જશે તો પછી એમ કે પાછળ રહી જશે. તો જસ્ટ એઝ એન એક્ઝામ્પલ કે એમ કે સરાઉન્ડિંગમાં બધાના છોકરાઓ એમ કે એનો એક્સેલ કરતા હોય ભાઈ રીડિંગમાં ને આમાં તેમાં, તો પછી અમુક એઝ અ પેરેન્ટ એવું થાય કે ચાલ આપણા છોકરાને અહીં લઈ જવું, પહેલે લઈ જવું, એને પણ એક્સપર્ટ બનાવી દઉં, એમ કે કૃષ્ણ કોન્શિયસ જ બનાવવું છે અલ્ટિમેટલી. તો પણ આમ મટીરિયલ પ્લેટફોર્મ પર પાછળ રહી જઈશું એમ એવો પણ ડર છે એટ ધ સેમ ટાઈમ. આમ તો એમ કે તો એને કેવી રીતે ઓવરકમ કરવાનો ને આમ આમ એટલું આમ 100% ફેથ કેવી રીતે આમ ભગવાન કૃષ્ણ આ જવાબ આપે છે. ભગવાન કૃષ્ણ આ જ સમજાવે છે ગીતામાં. કર્મના 4 મતલબ થાય છે. તો પહેલો મતલબ છે કે તો એક્શન, કર્મનો મતલબ છે એક્શન. બીજો મતલબ છે રિએક્શન, એક્શન છે તો રિએક્શન છે. પછી ત્રીજો છે પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ. પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી એટલે જે શાસ્ત્રોમાં જે વર્ણિત છે એ ડ્યુટીઝ, એને પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ કીધું છે, રાઈટ. અને ચોથું શું છે? ચોથું જે ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણી ડ્યુટી કૃષ્ણ માટે કરવી, એ ચોથી છે. હવે પહેલી 3 તો આપણે ઓલરેડી કરીએ છીએ, પણ એનો રિએક્શન કેવા આવે છે? આપણે એવું લાગે કે મારો છોકરો કે મારી છોકરી પાછળ ના રહી જાય, હું પાછળ ના રહી જાઉં, મારે આટલા પૈસા કમાવાના છે, મારે ઘર બનાવવાનું છે. લોકો ઇન્ડિયામાં શું વાતો કરે કે આટલા વર્ષથી અમેરિકામાં છે, ઘર નથી મોટું બનાવ્યું, આ શું છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આ તો સમજ એક્ઝામ્પલ આપું છું કારણ કે આ બધું આપણે સંસારમાં રહીએ છીએ એટલે આ બધું જોઈએ જ છીએ, રાઈટ. પછી તમે છોકરાનું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ બધા આજુબાજુના છોકરા હોશિયાર હોય ને આપણે એને ના લઈ જઈએ. કરાવો ને, કોણ ના પાડે છે?
પણ એ સાથે સાથે કૃષ્ણનું પણ નોલેજ આપો, અને એને સૂતા પહેલા એને સમજાવો, એને સ્ટોરીઝ કહો બધી કૃષ્ણની. પછી એક એજ આવે તો પછી એને સન્ડે સ્કૂલમાં એનરોલ પણ કરો, બધું કરો. બધું ભગવાન એવું ને, ભગવાને અર્જુનને ક્યાં કીધું છે કે અર્જુન તો ખુદ કહેતો હતો કે હું બધું છોડીને જંગલમાં જવા તૈયાર છું, હું યુદ્ધ નથી કરવાનો. તો ભગવાને એવું કીધું, હા 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 હા, આ જ વસ્તુ બરોબર છે તારા માટે. ભગવાને કીધું કે તારે યુદ્ધ કરવું જ પડશે, તારું કર્તવ્ય છે, તારી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે. જે વ્યક્તિ, ભગવાન આગળના શ્લોકોમાં આવશે, આગળના અધ્યાયમાં આવશે, ભગવાન કહેશે કે જે વ્યક્તિ પ્રિસ્ક્રાઇબ ડ્યુટી નથી કરતો, પોતાનું કર્તવ્યનું પાલન નથી કરતો અને સંન્યાસ લઈ લે છે, તો એ પોતે સંન્યાસ નથી સમજ્યો. સંન્યાસનો મતલબ ખાલી ઘેરવા કપડા ધારણ કરવા કે પોતાની કર્તવ્યોને વિમૂઢ થઈ જવું, બધું મૂકી દેવું, ધેટ્સ નોટ અ સંન્યાસ. કર્તવ્યો તો કરવાના જ છે, પણ અંદરની ભાવના અંદર હોય છે કે ભાઈ આ બધું તો મિકેનિકલ છે, બધું મારે તો કૃષ્ણને પ્રાપ્ત, એને ટચ ના થવું જોઈએ. અટેચમેન્ટ એટલે રિનાઉન્સિએશન કે છે ભગવાન. એટલે આગળ આવશે કર્મ સંન્યાસ યોગ કહીએ છે. કર્મ પણ સંન્યાસ વાળો કરવાનો છે, અટેચમેન્ટ નથી રાખવા. એટલે તમે જેમ કીધું કે અટેચમેન્ટ કેવું કે મારું છોકરું પાછળ રહી જશે, બીજા બધા છોકરા એના ઉંમરના, તો એ અટેચમેન્ટ છે તમારું. પણ તમે એ રીતે એને એની એક્ટિવિટી કરાવો કે ભાઈ મારી એઝ અ મધર તરીકે મારી જવાબદારી છે કે મારે એને આ એક્ટિવિટી કરાવી જેથી એ એક્સલ થાય. પછી એના ભાગ્ય પ્રમાણે છે, એના કર્મ પ્રમાણે છે. દરેક વ્યક્તિ પોતાનું કર્મ લઈને આવે છે ને, એના ભાગ્ય પ્રમાણે કર્મ પ્રમાણે છે. તમે એનું કર્મ નથી લખ્યું તો એ પ્રમાણે છે, પણ તમારું અટેચમેન્ટ શું છે કે મારું છોકરું પાછળ ના રહી જાય, તો એ અટેચમેન્ટ છે. તો અહીંયા પછી આપણો કર્મ બંધાવાનું ચાલુ થાય છે. અને પછી અહીંયા કૃષ્ણ કહે છે કે બધી ટ્રબલ તો ત્યાંથી જ ચાલુ થાય છે. જેમ ધૃતરાષ્ટ્ર હતો તો એને છે કે મારો છોકરો દુર્યોધન બનવો જોઈએ રાજા. જો એને યુધિષ્ઠિરને પોતાનો છોકરો માની લીધો, જો કે છોકરો જ હતો, તો કે પોતાના નાના ભાઈનો છોકરો એ પોતાનો છોકરો કહેવાય, તો એ માની લીધો હોત તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ મારો છોકરો દુર્યોધન બનવો જોઈએ, એટલે આખું મહાભારત થયું. એટલે આપણા જિંદગીમાં મહાભારત થાય છે ને, એનું મેઇન કારણ આ મારું મારું છે ને. એટલે હવે સમજણ પડી જોઈ બેન? આપણે આવશે એટલે વાત કરીશું. કર્મયોગ હજુ બહુ દૂર નથી, આગળ ભગવાન વાત કરશે. હજુ બીજું ચેપ્ટર પછી ત્રીજું ચોથું પાંચમું ટોટલ કર્મ ઉપર જ છે. એટલે અમુક વાર આપણે એવું કે ભાઈ મારે બધું કરવું છે પણ મટીરિયલી તો મારે કરવું પડશે ને. બાહ્ય બધું દેખાતું એ કરવાનું. એમ નરસિંહ મહેતા હતા, નરસિંહ મહેતા તો બાહ્ય બધું જે થતું હતું કરતા હતા, પણ અંદરથી કૃષ્ણ સિવાય એમને બીજા માટે કોઈ માટે લગાવ નતો. કૃષ્ણનું આવે, તમે બધું સાંભળ્યું હશે કે પત્ની મોકલે કે જાઓ જઈને તેલ લેતા આવો. એક્ઝામ્પલ છે, આ તો તેલની વાત એક્ઝામ્પલ છે કે શાકભાજી લેતા આવો. તો એ લેવા જાય તેલ ને શાકભાજી ને, કોઈ કે મહેતાજી ચલો ભગવાન કૃષ્ણનું ભજન સંભળાવો, તો બધું ભૂલી જાય કે મને હું શું કામ આવ્યો હતો. એ ચાલુ પડી જાય ભગવાનનું ભજન કરવામાં. પછી મોકલ્યા હોય સવારે 10 વાગે ને સાંજે 6 વાગે આવે ત્યારે પત્ની બૂમો પડે, ક્યાં હતા? શું કામ, મને શું કામ મોકલ્યો હતો? અચ્છા મારે શાક લાવવાનું હતું, મારે તેલ લાવવાનું હતું, ભૂલી ગયો. તો એના માટે કૃષ્ણ ગોલોકથી અહીંયા નીચે આવે, આપણા માટે ના આવે. કારણ કે આપણે તો શાકભાજી યાદ છે ને, તો એ જ યાદ આવે કે મારે શાકભાજી જ લાવવાની છે. કૃષ્ણ યાદ નથી આવતા. કૃષ્ણ તો જયારે પછી કોઈક દિવસ આવે તો આવે, પછી એવું છે. હવે ડિફરન્સ ખબર પડે છે આમાં? એટલે નરસિંહ મહેતા માટે ભગવાન 52 વખત આવે છે, આપણા માટે એક વખત પણ નથી આવતો. કારણ કે આપણે આપણા મટીરિયલ એક્ટિવિટીમાં જ ફસાઈ ગયા છે. નરસિંહ મહેતા પણ ગ્રહસ્થી હતા. નરસિંહ મહેતાની વાઈફ મરી ગઈ તો શું કીધું એનું? સારું થયું ભાગી જંજાળ, હવે પ્રેમથી ભજીશું હરીને, ગોવિંદને ભજીશું. આપણી વાઈફ કે આપણો હસબન્ડ મરી જાય તો આપણે એવું કહીએ? બાજુ વાળા ધોકા મારે, કોઈ નાખે. સાસુ સસરા જ ઉપરથી ધોકા મારે. યા એટલે આવું છે. તો પછી હવે ક્યાંથી ક્યાં કનેક્શન કરવું આપણે? એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી ડ્યુટીઝ નિભાવવાની છે, પણ તમારું મન ક્યાં છે? ભગવાન મન જોવે છે કે આ મને, એટલે એને કૃષ્ણ, આપણે શીલ પ્રભુપાદે કૃષ્ણ કોન્શિયસનેસ કેમ કીધું છે? વન થિંગ ઇઝ કોન્શિયસનેસ એન્ડ વન ઇઝ કોન્શિયસ. કોન્શિયસનેસ એટલે અવેર થવું, અને ટુ બી અવેર થવું. અને કોન્શિયસ નો મતલબ કે મને ખબર છે આ શું થઈ રહ્યું છે. તો આપણે કોન્શિયસનેસ પણ રાખવાની છે, કોન્શિયસ પણ રહેવાનું છે. શેના માટે? કૃષ્ણ માટે. કે જે પણ છે કૃષ્ણ જ છે. મારો સહારો તું જ છે, મારે બધું તારા માટે જ કરવાનું. બહારની એક્ટિવિટી બધી થતી હોય, આપણે જોબ ઉપર જઈએ તો બેંકમાં કામ કરતા હોય તો બેંકનું કામ પણ થાય, પણ અંદર સતત કૃષ્ણનું ધ્યાન હોય, કૃષ્ણનો જ યાદ કરતા હોય. તો એ જયારે ડેવલપ થશે તમને હેન્કરિંગ, પછી કૃષ્ણ તમારાથી દૂર નથી. પણ આપણે તો બધું નથી કરી શકતા, રાઈટ? તો પછી પ્રોબ્લેમ છે.
એટલે ઘણા કહેતા હોય છે કે મન વચન ને કર્મ શુદ્ધ હોવા જોઈએ. શુદ્ધ હોય કઈ તો બોલવા વાળા બધું બોલે છે, એકચ્યુઅલી શુદ્ધ હોય. ઘણા એવા કહેતા હોય છે. વોટ ખરેખર ઇઝ ઇટ માય બાય શુદ્ધ હોવા જોઈએ? શુદ્ધ નો મતલબ શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન? શુદ્ધની શું ડેફિનેશન છે? શુદ્ધ હોવા જે નહીં, અધૂરું, આ બધું અધૂરું જ્ઞાન છે. મન વચન કર્મ કૃષ્ણ માટે કરશે તો ઓલરેડી શું થઈ? ભગવાન શિલા પ્રભુપાદને કોઈ પૂછ્યું હતું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અ જેન્ટલમેન? તો શિલા પ્રભુપાદ કે માય ડિવોટીઝ આર જેન્ટલમેન. મારા જે ડિવોટી જે છે જેન્ટલ. કેમ? કારણ કે જે કૃષ્ણ ભક્ત છે એ જેન્ટલમેન જ હોય, એનામાં બધા ગુણ ઉત્તમ જ હોય. આપણે મન શુદ્ધ કરવાનું નથી, કૃષ્ણમાં લગાડો, ઓટોમેટિક શુદ્ધ થઈ જશે. બરાબર. તમે જ્યારે ડ્રાઈવર, તમે ગાડીમાં બેઠેલા હોય, રાઈટ? ગાડી ચાલતી ના હોય પણ બેઠે બેઠે તમે સ્ટેરિંગ હલાય કરો તો કેટલું ફરે? ગાડી નહીં ખસે. આગળ જાય ના જાય ગાડી. ચાલુ કરવી પડે, ચલાવવી પડે, પછી સ્ટેરિંગ આમ કરો, જો કેવું વળે છે. તો કૃષ્ણ કોન્શિયસ બનવાનું છે. કૃષ્ણ માટે તમે બધું કરો, કૃષ્ણને યાદ કરો 24/7. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, નથિંગ એલ્સ. કૃષ્ણ સિવાય બીજું કશું જ ના દેખાવું છે. અર્જુનની આંખ જેવું. ત્યારે જઈને તમને ક્યાંક ટચ થશે, ક્યાંક તમને કૃષ્ણ લાલાની જેમ તમને આવશે. લાલો મૂવી જોઈ ને? લાલાની જેમ આવશે. ક્યારે આવશે? જ્યારે તમે કૃષ્ણ કોન્શિયસ હશો ત્યારે. આ સાયન્સ છે. જોઈ બેન, મળે જવાબ? હા, હજુ છે બહુ આગળ. સરસ સમજાયું ભરત પ્રભુ, થેન્ક યુ. યા, એ બહુ ચેલેન્જ છે એમ કે આમ આ બધું ચેલેન્જ ઓવરકમ એટલા માટે કરવું. છે કે આપણે આપણા મનથી ઉપર નથી ઉઠી શકતા. યા, પ્રોબ્લેમ એ છે કે બધું રહી જશે, હજુ રહી જશે. હું કરીશ, હજુ તો વાર છે, હજુ તો મારી ઉંમર 20, 35, 40, 35 વર્ષની છે, 40 વર્ષની છે. હજુ કૃષ્ણ કોન્શિયસ ક્યાં ભાગી જાય છે? હું આ મને બધું પતાવી દઉં હું, પણ એ કદી પતતું નથી. મેં કદી આજ સુધી, આઈ એમ સોરી ટુ સે, પણ આજ સુધી કોઈ પણ દાદાઓને ઇન્ડિયામાં કે અહીંયા પણ જે ભક્ત નથી એની વાત કરું છું, ભક્તો તો કરે, કદી માળા પકડીને જોયા નથી, કે દાદીઓ નથી જોઈ, નથી પકડતી. કેમ નથી પકડતી? કારણ કે જે જિંદગી ભર કર્યું છે એ જ અંતમાં થવાનું છે. તમે જિંદગી ભર આ સંસાર કર્યો છે તો તમારું જીવન પછી નેક્સ્ટ આ સંસારમાં જ છે. ચીપકલી બનીને આવવું પડશે, કૂતરું બનીને આવવું પડશે એ ઘરમાં. છેલ્લી ઘડીએ કૃષ્ણ યાદ નહીં આવે. અત્યારે છોકરું તમને પહેચાન, જે છોકરા માટે તમે આખી જિંદગી ઘસાઈ ગયા, એ છોકરું તમને નહીં ઓળખી શકે. કૂતરું બનીને આવશો ત્યારે, વંદો બનીને આવશો ત્યારે નહીં ઓળખી શકે. ઉંદેડું બનીને આવશે તો નહીં ઓળખી શકે. પછી એવું થાય, હા બાપા, આના માટે બધું કર્યું તું મેં? કારણ કે તમે સંસારમાં તમારું છે ધ્યાન, તમારું ધ્યાન કૃષ્ણમાં નથી. કૃષ્ણમાં હોય તો છોકરું આ છોકરું પહેલી વખત તોડું છે, આટલા બધા જન્મો લીધા છે, આટલા બધા રિલેશનો છોડીને આપણે આવ્યા છે, રાઈટ? દરેક જન્મમાં તો હશે ને, તમારા હસબન્ડ હશે, કોઈનો વાઈફ, તમે પુરુષ હશે તો તમારી વાઈફ હશે, તમારા છોકરા પણ હશે, સાસ સસુર બા બધા છોડી નથી આવ્યા આપણે? તો પછી આવું છે. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. આઈ હોપ કે આ બધું તમને ઓવરવેલ્મિંગ ના લાગે. નથી લાગતું. બરાબર છે. આ આપણે એક પ્રયાસ છે કૃષ્ણ જોડે જોડાવાનો, એક આ થોડો પ્રયાસ છે, અને આપણે આ સતત ચાલુ રાખવાનું છે. કારણ કે જો પ્રયાસ નહીં કરીએ તમે તો એક દિવસ પણ માયા બહુ પ્રબળ છે. માયા તો ઓપોર્ચ્યુનિટી જ ખોડે છે કે ક્યારે, જો અત્યારે કૃષ્ણની વાત કરીએ તો માયા તમને યાદ આવે છે? નહીં આવતી. આમ ગેરંટી કહું છું તમને. જ્યારે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હોય, શ્રીમદ ભાગવતમનું કરતા હોય, ત્યારે માયા જોડે પણ નથી આવતી. પણ જેવું જ આ ક્લાસ પતશે હવે, તરત જ માયા ચડી જશે આપણા ઉપર. તો જ્યાં માયા છે ત્યાં કૃષ્ણ નથી, જ્યાં કૃષ્ણ છે ત્યાં માયા નથી. તમે જુઓ. એ વાત બહુ સાચી છે ભરત પ્રભુ, કે જયારે આપણે આ ક્લાસમાં ને એવી રીતે અટેન્ડ કરીએ છીએ ને ત્યારે એટલું બધું ચિંતન નથી થતું બહારનું બધું. આમ કશું કોઈ આમ બોલે ને તો એવું થાય છે, ઉભા રહો પછી સાંભળીશ, પહેલા મને આ કથા સાંભળી લેવા દો, પછી તમે આમ એવું આમ થઈ જાય છે અંદરથી આમ. પણ જયારે નોર્મલ કશું આમ એવું કથા કે કીર્તન કે ગમે તે કશું કૃષ્ણ રિલેટેડ એક્ટિવિટી ના ચાલતી હોય આજુબાજુ, તો એકદમ માયાના થોટ્સમાં એમ કે પાછા એવા થઈ જાય છે મન પાછા. માયા બહુ ખતરનાક છે. ભગવાન કહે છે આ માયા મારી બહુ ખતરનાક એનર્જી છે, એ કોઈ ગમે તેમ પાર નથી પડી શકતા.
મારી આગળના શ્લોકોમાં આવશે ભગવદ્ ગીતામાં કહેશે ભગવાન કે માયાને જીતવું કઠિન છે અર્જુન, એ કોઈ ઈઝી નથી. ખાલી તિલક દોરા ધાગા કરી દીધા તો તમે માયાને જીતી શકશો. ના એવું નહીં માયા થાય. પ્રલોભનો આપશે તમને મોટા મોટા, બધું જોરદાર કરશે કે છોડ આજે નહીં કાજ કરવો, આ સેમ ની સેમ વાતો કરે છે, છોડ આજે મજા કરીએ, તો ટીવી જોઈએ, આજે આ સિરિયલ આવે છે. થતું હશે કદાચ તમારા જોડે, અમુક લોકો નથી, અમુક વખત આવતા. આમ સોરી ટુ સે, તમારા નથી કહેતો હું, આ તો કહું છું. આ માયા છે, આ માયા તમને પ્રલોભન આપે છે. કૃષ્ણાથી એ ટ્રાય કરે છે કે તમે હાઉ સિરિયસ યુ આર. એટલા માટે આપણે ટ્રાય જેટલો બને, મારાથી જેટલો ટ્રાય બને છે, હું એક પણ ક્લાસ નથી પાડવા માંગતો અનલેસ એન્ડ અનટિલ કે કોઈ ઇનએવિટેબલ સિચ્યુએશન આવી જાય કે હું જે અવેલેબલ નથી, કે હું ક્લાસ નથી કરી શકતો. નહીં તો ધીસ ઇઝ માય સિન્સિયર એફર્ટ. કેમ? કારણ કે મારે માયાથી બચવું છે. તમે લોકો જો બચશો તો બચશો, પણ મારે તો બચવું છે. પણ તમારો ક્લાસ નથી હોતો ને ત્યારે એવું થાય કે હવે શું કરીશું, શું કરું એમ થયા કરે મનમાં, કે ટાઈમ નથી જતો એવું લાગે, બહુ મિસ થાય ક્લાસ. એ મારા ક્લાસનો પ્રતાપ નથી, એ કૃષ્ણનો પ્રતાપ છે. કારણ કે આપણે કૃષ્ણની વાતો કરીએ છીએ એટલા માટે. એકદમ ટાઈમ થાય ને એટલે ફોન ચાલુ કરીને બેસી જઈએ, પણ પછી એમ થાય કે ઓ આજે તો ક્લાસ જ નથી. અહીંયા આપણે પિક્ચર ને સિરિયલોની વાતો કરીએ તો ભાઈ તમને એક ટાઈમ પછી બોરિંગ લાગે. કૃષ્ણની વાતોમાં કદી બોરિંગ ના લાગે. એ તો કૃષ્ણનો પ્રતાપ છે. હા, કૃષ્ણનો નવું પ્રતાપ. લાગે. ઓકે, તો આપણે ટાઈમ ઓલરેડી થઈ ગયો છે, તો હવે આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે અને આગળના 2 શ્લોક જોઈશું. ભગવાન અહીંયા હવે ટ્વિસ્ટિંગ કરશે, અર્જુનનું ટ્વિસ્ટિંગ કરવાના છે, તો આ કાલે ટ્વિસ્ટિંગ જોઈશું કે શું ટ્વિસ્ટિંગ કરે છે. રાઈટ? તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિનાથ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ ડિવોટી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભરત પ્રભુ, તમારા સિન્સિયર હરે એફર્ટ્સ કૃષ્ણ. માટે. હરે કૃષ્ણ. તમે બહુ એમ કે જય શ્રી ડિસિપ્લિન કૃષ્ણ. કરો છો. હરે થેન્ક યુ કૃષ્ણ. જીબેન. હરે કૃષ્ણ. ટુ કમ હરે અગેન. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. Thank you, Bharti. થેન્ક યુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ પ્રભુજી. બધાને. હરે હરે કૃષ્ણ. જય કૃષ્ણ શ્રી બધાને કૃષ્ણ. બહેનો પ્રણામ. જય શ્રી કૃષ્ણ. રામચંદ્ર પ્રભુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ જય બહેનો શ્રી પ્રણામ. કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.